નમસ્તે. જલસો પોડકાસ્ટના એક ઓર ફ્રેશ એપિસોડમાં આપનું સ્વાગત છે. આજે જે વિષય ઉપર સંવાદ સાધવાના છીએ એ મારા દિલની અંગત રીતે ખૂબ નજીક છે. આ શબ્દ કદાચ આ દેશમાં અત્યારે અતિશય ચર્ચાનો વિષય છે. હું વાત કરી રહ્યો છું ગાયની. હા, ગાય શબ્દ આ દેશ માટે અત્યારે અત્યંત ચર્ચાનો વિષય છે. હિન્દુ ધર્મમાં, સનાતન સંપ્રદાયમાં તેનું અનન્ય મહત્વ છે. તેને માતાની ઉપમા આપવામાં આવી છે. તેમાં 33 કરોડ દેવતાઓનો વાસ કહેવામાં આવ્યો છે. અને આ જ ગાયો રખડતી પણ આપણને ક્યારેક ટ્રાફિકમાં મળી જાય છે, ક્યારેક પ્લાસ્ટિક ખાતી જોવા મળે છે. અને બીજી બાજુ આપણે સાંભળતા રહીએ છીએ કે ગાયનું દૂધ પીવું જોઈએ, ગાયનું ઘી ઉપયોગમાં લેવું જોઈએ, ગાયના પંચગવ્યનો અનન્ય ઉપયોગ છે. આ બધી જ માન્યતા, આ બધી જ ચર્ચાની આસપાસ અને આરપાર સાચી હકીકત શું છે? ગાયનું દૂધ અને અન્ય પંચગવ્ય, ગૌમૂત્ર, ગોબર, આ બધું કેટલું ઉપયોગી છે? શું ગાય એ આખા દેશની અર્થવ્યવસ્થાને સમૃદ્ધ કરી શકે છે? આ બધાનો જવાબ આપવાના છીએ આજના સંવાદમાં. અને આ સાવ જુદા પ્રકારનો સંવાદ સાધવા માટે આપણી સાથે જોડાયા છે શ્રી ગોપાલ સુતરિયા. ગૌ પ્રેમી છે એ તેમની પહેલી ઓળખાણ. એ સિવાય ગૌ સંવર્ધન, ગૌપાલન, ગૌ સંશોધન, આ દરેક વિષયમાં તેમણે મહારત કેળવી છે. પ્રયોગો અને વિજ્ઞાનને સાથે જોડીને કેટલાય સંશોધન કર્યા છે અને કેટલાય નિષ્કર્ષ ઉપર આવ્યા છે. અને એ રીતે ગાયના ઉછેર, સંશોધન અને સંવર્ધનમાં અનન્ય ફાળો આપી રહ્યા છે. તેમની પાસેથી જાણીએ કે ગાયનું ખરેખર આપણા જીવનમાં શું અને કેટલું મહત્વ છે. આ સંવાદ છેક સુધી સાંભળજો. તમારી ઘણી બધી માન્યતાઓ અને ગેરમાન્યતાઓ બંને દૂર થશે. આપ સૌનું પણ સ્વાગત છે. પ્રેમ બહુ મોટી ભાષા છે. અચ્છા, એ વનસ્પતિ હોય, ગૌ માતા હોય કે મનુષ્ય હોય, બધા જ સમજે છે રાઈટ. કે એને પ્રેમ કરો, એના બચ્ચાને પૂરો ન્યાય આપો. જો સાચું કહો ને તો ગાય શહેરમાં નથી આવી ગઈ, ગાયની જગ્યામાં આપણે શહેર હોઈએ ગયું. આપણે ગૌ માતા છે, જો સગી માતા 1 વર્ષ દૂધ પીવડાવે, બાકીના 99 વર્ષ કોણ પીવડાવે? તો આપણે એને ફક્ત આર્થિક દ્રષ્ટિએ ના જોઈ શકાય. એ ધરતી માતા, ગૌ માતા દેવા જ બેઠી છે. એની સરખી રીતે સમજણ સાથેની સેવા કરો એટલે વરસી જ પડવાની છે. તો વિજ્ઞાન આટલું સરસ રોકેટ સાયન્સ પહોંચી ગયું છે ક્યાંયનું ક્યાંય. એક દૂધ આપણે સરખી રીતે ન પહોંચાડી શકીએ ગુણવત્તા સાથે. એટલે હું જૂનો બેઝ નથી છોડવા માંગતો, પણ આધુનિક વિજ્ઞાનને પણ સમજવું પડશે. અમે 9 વર્ષથી કોઈ ગૌ માતાને વેક્સિન નથી આપ્યું. અચ્છા, હા, આજે હું તમને કહું કે કેટલી વિષય હો થાય ને એ રાખતો હોય જાણે. વાહ. ખાલી ઘરમાં દરેક જગ્યાએ શાસ્ત્રોના ચોપડા ભરીને આપણે બેસી જઈએ અને આચરણમાં ન આવે તો ભગવાન રાજી થાય. ખેડૂત આંદોલન કરવાના થવાનું, મને નથી પોસાતું દૂધ. એ ઘરમાંથી ગાય નીકાળી જશે, કતલખાને જશે, એમને મૃત્યુ થશે, પાંજરાપોળ જશે, એના દોષી કોણ? એટલે હકીકત તો સુખદ અંત એવો હોવો જોઈએ કે બધાની વિન વિન સિચ્યુએશન હંમેશા હોવી જોઈએ. તમે દૂધ તો પીતા હશો, તમારા બાળકો દૂધ પીતા હશે, તો કોઈ દૂધ પીવડાવ્યું એને કાપીને ખાઈ શકાય, એનો વેપાર કરી શકાય. મારી વિનંતી છે કે હદીસમાં લખ્યું છે દૂધ શિફા છે, અમૃત છે, એનું માંસ છે ઝેર છે. દરેક જગ્યાએ ગૌ માતાનું અલગ છે. ચાલો તમને બીજું કાંઈ જ છોડી દો, કોઈ શાસ્ત્રો ને પુસ્તકોની વાત છોડો. જેનું દૂધ પીધું જેને મારી શકાય. એટલે ગાય માતાની તાકાત અમે જોઈ છે કે કેવી રીતે ક્યાંથી ઉતરતું હશે. પણ એની પાછળનું વિજ્ઞાન, એની પાછળનું આયુર્વેદ, એની પાછળની શ્રદ્ધા પક્ષ, બધી વસ્તુને આપણે જોડીને ગૌ માતાને અપનાવશું તો સાચું એને સન્માન મળશે. નમસ્તે ગોપાલભાઈ. નમસ્તે ભાઈ. જલસો પોડકાસ્ટમાં આપનું ખૂબ 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 સ્વાગત છે. અને હું બહુ ઉત્સાહિત છું તમારી સાથે એવા એક વિષય વાત કરવા માટે જેના માટે લોકોમાં માન્યતાઓ, શ્રદ્ધાઓ તો ઘણી છે, ગેરમાન્યતાઓ પણ ઘણી છે. અને આજકાલ કદાચ આ શબ્દ પડે જરા જુદા પ્રકારની ચર્ચા થઈ જાય છે, વાતનો વિસ્તાર ક્યાંક જુદી જગ્યાએ પહોંચી જાય છે. આપ ગૌ સંસ્કૃતિ સાથે વર્ષોથી જોડાયેલા છો અને મને જેટલો આપનો અભ્યાસ છે એ પ્રમાણે આપ ગૌપાલનમાં કે ગૌ સંવર્ધનમાં આપનું બહુ વિશદ કામ છે. આપને તેની ખૂબ ઊંડી સમજણ છે. તો મારે કદાચ શરૂઆત અહીંથી કરવી છે કે ગાય એ હિન્દુ સંસ્કૃતિમાં, સનાતન ધર્મમાં માતાનું સ્થાન ધરાવે છે. લગભગ ભગવાનની જગ્યાએ તેને મૂકવામાં આવે છે. અને
તેને ખૂબ પૂજનીય આપણે વર્ષોથી આદિકાળથી તેને ગણતા આવ્યા છીએ. કદાચ શરૂઆત સંવાદની અહીંયાથી કરવા માગું છું કે ગોપાલન કેમ જરૂરી છે. આ પ્રશ્નથી આપણે જો આ વાતચીત શરૂ કરીએ તો હું જાણવા ઈચ્છીશ કે ગૌપાલન આજના સમયની તાતી જરૂરિયાત કેમ છે. આપ શું કહો છો? પહેલાં તો જલસો અને નૈષેદભાઈ આપનો ખૂબ ધન્યવાદ કે મને બધાની વચ્ચે ગૌ માતાનો વિષય મૂકવા માટે આપે આ મોકો આપ્યો. ખાસ તો જો ગૌ માતાનો વિષય આવે ને, મારા ગુરુદેવજી કહેતા કે ગૌ માતા અને ખેડૂત, ધરતી માતા દુઃખી હશે તો બીજું કંઈ પણ થશે, આધ્યાત્મિક હોય, ભૌતિક હોય, આર્થિક હોય, બધું ખોખલાપણું વાળું થશે. એટલે અમે પ્રયોગો શરૂ કર્યા. પણ અમે એ ચિંતન જોઈએ છે હંમેશા કે કોઈ પણ વસ્તુ હવામાં ચર્ચા નહીં કરવાની. એટલે કોઈ પણ વાત સમજીએ અથવા કોઈ પણ વિષય ઉપર અભ્યાસ થાય તો એનો વૈજ્ઞાનિક પક્ષ, આયુર્વેદિક પક્ષ, આધ્યાત્મિક પક્ષ, આર્થિક પક્ષ અને પ્રાકૃતિક પક્ષ, આ બધા મલ્ટિપલ એંગલે અભ્યાસ કરીએ પછી મોઢામાંથી કોઈ શબ્દ નીકળે. એટલે આપે જે કીધું એના આ જવાબ છે કે હકીકત આપણે જે હજારો વર્ષથી જે પરંપરા ચાલી આવતી હતી એના અમે આ બધા પક્ષે અભ્યાસ કર્યા. ઓકે. અને અમે બહુ અનુભૂતિ કરી કે હકીકત આપણા પૂર્વજોએ ગૌ માતાને જે સર્વશ્રેષ્ઠ સ્થાન આપ્યું છે, શાસ્ત્રોએ સર્વશ્રેષ્ઠ સ્થાન આપ્યું છે, એની પાછળના બધા જ પક્ષો જવાબદાર છે. આપણા 16 સંસ્કાર આવે સનાતન પરંપરામાં, તો 16 સંસ્કારમાં ગાયો લાગશે. આપણા જીવનમાં ગાય માતા ક્યાં નથી અડતી ને એ ગોતવું પડશે. બરાબર. આજે કૃષિ છે તો દુનિયાની શ્રેષ્ઠ કૃષિ ગૌ માતા આધારિત જ થાય છે. એનું દૂધને જ સંપૂર્ણ આહાર આયુર્વેદમાં કીધો છે, બીજું કોઈ છે જ નહીં. મેં એ અનુભવ કર્યા છે, કેટલાય લોકો 10 વર્ષથી 30 વર્ષથી દૂધ ઉપર છે ફક્ત. સ્વાસ્થ્યને સારું કરવા માટે અઘરામાં અઘરી જે સ્થિતિ આવી હોય ક્યારેક, તો પણ ગૌમૂત્ર દ્વારા ઝેર, આપ તો આયુર્વેદાચાર્ય છો, ગમે એટલી ઝેરીલી ઔષધિ હોય એનું સિદ્ધ શોધનને ગૌમૂત્ર દ્વારા થાય તો એ અમૃતમાં બદલાઈ જાય છે. તો આવી રીતે ક્યાં નથી અડતી ને ગોતવું પડે એમ છે. એટલે માનસિક, શારીરિક, બધી જ રીતે સાત્વિક વિકાસ કરવા માટેનું કોઈ સર્વશ્રેષ્ઠ સાધન હોય એ ગૌ માતા છે. તો આ ગૌપાલન જે પહેલાં થતું હતું કે ગૌ સંવર્ધન જેને આપ કહો છો કે ગૌ સંરક્ષણ જેને આપ કહો છો, બંસીગીર ગૌશાળા આપનો આ જે ઉપક્રમ છે એ વિશ્વ સ્તરે પહોંચાયેલો એક ગોપાલન ઉદ્યોગ તરીકે કે ઉપક્રમ તરીકે પહોંચાયેલો છે. અને ઘણી પ્રાકૃતિક રીતે આપ ગૌ સંવર્ધન કે ગૌ પાલન કરો છો. મને આ ગૌપાલનના જરાક સામાન્ય માણસને સમજાય એવા સીધા સાદા નીતિ નિયમો સમજાવો. બીજી બધી ગૌશાળાઓમાં ગાયનો ઉછેર કઈ રીતે થાય છે, આપને ત્યાં કઈ રીતે થાય છે? મેં આપના પુસ્તકોનો થોડોક અભ્યાસ કર્યો છે. એ પ્રમાણે તો તમે ખૂબ ઊંડાણથી અને બહુ તળમાં જઈને આ બધા વિષયોને સમજો છો, એનું રિસર્ચ કરો છો અને પછીથી ગૌ માતાને ઉછેરો છો. અહીંયા ગાયોનું ઉછેર જરાક જુદી રીતે થાય છે. તો એ પણ જાણવું છે કે અહીંયા શું જુદી રીતે થાય છે. અને બીજું કે આ ગૌ ઉછેર કેમ જરૂરી છે? એક સમયે તમારી પુસ્તકમાં લખ્યું છે કે એક સમયે આપણે ત્યાં લગભગ બધાના ત્યાં ઘેર ઘેર ગાયો રહેતી હતી અને 40 હજાર ગાયો કે લાખ ગાયો એક સમયના રાજાઓ પોતાની દીકરીઓને વળાવે ત્યારે દાન આપતા હતા કે એકબીજા રાજાને ભેટ આપવા માટે આ ગૌનું દાન થતું હતું. અને આપણી આખી અર્થવ્યવસ્થા ગાય આધારિત હતી. આજે એવું નથી. શું કહો છો આપ? જો મારું બહુ સ્પષ્ટ માનવું છે કે ભારતનો મતલબ થાય છે જ્ઞાનમાં રથ. એની સંધિ છૂટી પાડો તો ભારત હજારો વર્ષ દુનિયામાં શ્રેષ્ઠ રહ્યું આર્થિક અને બૌદ્ધિક રીતે. એ ફક્ત ને ફક્ત ગૌ આધારિત કેન્દ્રમાં રાખીને કર્યું કે દુનિયાનું શ્રેષ્ઠ એને પાકો કર્યા, એક્સપોર્ટ કર્યું, બુદ્ધિમત્તાથી, શાસ્ત્રાર્થ, નોલેજ, બધી જ બાબતમાં જ્ઞાનની પરંપરામાં. તો બિલકુલ હું પણ એ ચિંતનમાં માનું છું કે સાત્વિક અને સાચી રીતનું જ્ઞાનનો એપ્લાઇડ એટલે કે એને એમ કહી શકાય કે આચરણમાં હોવું જોઈએ. તો અમે ગૌશાળા શરૂ કરી તો પહેલી જ અમારી પ્રયત્ન હતો કે ગૌ માતા કે કોઈ પણ ભારતીય ચિંતન એ બાબતમાં હોવું જોઈએ કે કોઈને તકલીફ કર્યા વગર તમારો વિકાસ થવો જોઈએ. તો આપણી ભારતની શું પરંપરા હતી? તો ગૌશાળા શરૂ કરી કે ભાઈ હજારો વર્ષથી એવું હતું કે 2 આંચળ એના બચ્ચાના, 2 આંચળ આપણા, એટલે 50% દૂધ એનું હતું બચ્ચાનું. તો હવે તો અત્યારની સ્થિતિ અલગ થઈ ગઈ. પણ અમે ગૌશાળા શરૂ કરી તો પહેલું કામ કર્યું, કોઈ પણ ગૌ માતાને બાંધવી નહીં. તો અમે અહીંયા કોઈ ગૌ માતાને બાંધવામાં નથી આવતી, આપે જોયું બધે. પછી અડધું જ દૂધ લેવાનું,
અડધું એના બચ્ચાને આપવાનું, એટલે એનું શોષણ નહીં થયું. એ બહુ જરૂરી છે. હા, જન્મે બચ્ચું પહેલા અડધો, ફિર પોણો, ફિર 1, સવા 25 દિવસનું થાય ત્યાં સુધીમાં 2 આંચળ પી શકે 50%. તો ત્યાં સુધીમાં પછી આખું જ વેતર એને પીવડાવીએ છીએ. એટલે એનું શોષણ નહીં કરવાનું, વ્યક્તિનું શોષણ નહીં કરવાનું, પ્રકૃતિનું શોષણ નહીં કરવાનું. એની પછી જે આવે એ પ્રસાદ બની જાય છે અને હકીકત એ આશીર્વાદરૂપ પરિણામ આપે છે. એટલે ગૌ માતાઓને રાખવાની એ પદ્ધતિ. સાથે એનું ભોજન, તો ભોજનમાં પણ બહુ ઇમ્પોર્ટન્ટ છે કે એને શું દેવું, શું ન દેવું. તેના 125 વધુ ઘાસોમાં અભ્યાસ કરીને એને સારું ભોજન દેવું, એને ઔષધિઓ દેવી, અલગ અલગ સ્ટેજે અલગ અલગ ઔષધિઓ દેવી પડે. જ્યારે કોઈ ગાય વિયાણ થાય, એને બચ્ચું જન્મે, ત્યારે એને સુવા, અસેળીઓ, હળદર, આપણે કેમ કોઈ બેન દીકરીઓ ડિલિવરી માટે આવ્યા હોય અને એમને સરસ રીતે કેમ કરીએ, તો એ રીતનું કરીએ તો એકદમ સરસ રીતે ગૌ માતાનું નરિશિંગ થતું હોય છે, એનું પોષણ પૂરું મળે અને પછી ગર્ભાશય બરોબર સાફ થઈને એને પોતાને પણ સંતુષ્ટિ થવી જોઈએ દરેક રીતની. તો એ રીતનો આખો એક પ્રયત્ન છે. તો દરેક સ્ટેજની ઔષધિઓ અલગ છે. વીઆઈ એના પહેલા મહિના પહેલા મીઠું બંધ કરી દેવું પડે. તો એ બંધ કર્યું હોય તો અડીમાં ન આવે. તો વિયાજણ પહેલાની ઔષધિ અલગ, વિયાજણ પછીની અલગ, તાજા બચ્ચાની અલગ, ગર્ભ હોય ત્યારે અલગ. તો એ રીતનો સરસ રીતે આજુબાજુના શેઢાપાળાના અને રસોડાના સમાધાનો શું હોય, એના 18 વર્ષના અનુભવ પ્રમાણે આખી વસ્તુ અહીંયા પ્રક્રિયા ચાલે છે. અને એક તંદુરસ્ત જીવન ગૌ માતા કેમ જીવી શકે. અમે 9 વર્ષથી કોઈ ગૌ માતાને વેક્સિન નથી આપ્યું. અચ્છા. હા, એની પહેલાં તે કોકને જ આપતા ને કોઈને નહીં આપતા. એટલે મનુષ્યની અંદર જેમ ઇમ્યુનિટી પર આયુર્વેદ કહે છે, એ રીતે અમે ગૌ માતામાં કર્યું. લંપીમાં જુઓ કેટલું મોટી હાનિ થઈ હતી ગાયો. અહીંયા સિંગલ ડેથ લંપીથી નહોતું. અચ્છા. હા, તો આ બધા સરળ સમાધાનો, શેઢાપાળાના સમાધાનો કહી શકાય, એ ગોતીને આપણે આ ગૌ માતાને એવી રીતે રાખીએ છીએ. તો ગોપાલભાઈ, સામાન્ય રીતે જે ગોપાલક ગૌ ઉછેર કરતું હોય છે એમાં કઈ કઈ ભૂલો થતી હોય છે, શું ખોટું થતું હોય છે, જેના લીધે કદાચ ગૌ ઉછેર હવે એક પડોજણનો વિષય પણ બન્યો છે, આર્થિક રીતે ન પોષાય એવો પણ એક વિષય થયો છે, અને ઘણા બધા ગૌપાલકો પોતાની ગાયોને હવે નથી સાચવતા કારણ કે આ બધું કાં તો પોસાતું નથી, કાં તો યોગ્ય રીતે થતું નથી. ક્યાં ક્યાં એમની ભૂલો થાય છે? કઈ કઈ ભૂલો જનરલી લોકો જ્યારે ગાય પાળે કે ગાય ઉછેરે ત્યારે કરતા હોય છે? આપને હું એક મારા હૃદયની વાત કહું તો બહુ વિપરીત પરિસ્થિતિમાં જે લોકો રાખી રહ્યા છે બિચારા. ગૌ માતાને સંભાળવાવાળા લોકોની સ્થિતિ અલગ છે. કોઈ સક્ષમ છે, કોઈ નથી. તો અમારું કામ છે, અમને જે કંઈ માખણ મળ્યું છે એને લોકભોગ્ય ભાષામાં, સરળ ભાષામાં પીરસવું. અને જ્ઞાનની કમી થઈ ગઈ છે. દરેક કલાકે મોબાઈલમાં વિડીયો છૂટશે. કોઈ બોલે આ કરો, કોઈ બોલે આ કરો, કોઈ બોલે આ કરો. કોઈની દિશા નિર્દેશ આ બાજુ હશે, કોઈની આ બાજુ હશે. કરેક્ટ. એમાં ખેડૂત અને ગૌપાલક કન્ફ્યુઝ છે. એટલે અમે એને સરળ સમાધાનો, જો એમનાથી ઘણી ભૂલો થાય છે. જેમ કે સમજો કે એક માન્યતા છે કે ગાયને બચ્ચું જન્મ્યું એટલે એમને એમ કે ઝેર ન પડે ત્યાં સુધી બચ્ચુના દૂધ ન પીવડાવાય. અચ્છા. હા, તો ક્યારેક 6 કલાક ન પડે કે 12 કલાક ન પડે તો બચ્ચું ભૂખ્યું રહે. તો બચ્ચું જન્મે એટલે હું જૂનો બેઝ નથી છોડવા માંગતો, પણ આધુનિક વિજ્ઞાનને પણ સમજવું પડશે કે એ બચ્ચું જન્મે એટલે 15 થી 30 મિનિટમાં એને દૂધ આપવું જ જોઈએ. ત્યારે દૂધમાં સૌથી પીક હોય છે ઇમ્યુનોગ્લોબ્યુલિન. એ જ્યારે પીવે છે ત્યારે અંદરથી એકદમ અવશોષિત થઈને બચ્ચાને પહેલું દૂધ કેટલું જલ્દી મળ્યું એની આખી જિંદગીનો અસર એની પર રહેતી હોય છે. બરાબર. તો જેમ કે લીમડો દર શેડે પાડે હોય છે. અમે એમ કે અઠવાડિયે એક વખત લીમડો ખવડાવો કડવો, તો ખવડાવો નહીં પડશે. એ પ્રેમથી મીઠાઈની જેમ ખાશે. 5 કિલોથી 10 કિલો લીમડો ખાધો, પેટમાં કૃમિ ન થઈ. પછી કેટલા લોકો તો રોજ લીમડો ખવડાવવા માંડશે, તો એવું પણ નથી. રોજ જો કડવી વસ્તુ ખાય, આપ આયુર્વેદ ને જાણો છો, તો રોજ કડવી વસ્તુ ખાય તો ઇન્ફર્ટિલિટી થાય. ખાલી કડવી એક જ વસ્તુ છે કે જે ફર્ટિલિટી પણ વધારે અને આજીવન ખાઈ શકાય, ગિલોય. બરાબર છે. તો લીમડો અઠવાડિયામાં 1 થી 1 વખત ખાલી, તો એને કૃમિ નહીં થઈ. સાથે સાથે એ લીમડાની કડવાશ એના પસીના વાટે બહાર આવશે, એટલે માખી મચ્છરની કડવાશ ઓછી લાગશે. હવે કેટલું સરસ સમાધાન થઈ જાય એક લીમડાથી. લીમડાનો ધુમાડો કરીએ તો નેનો ફોર્મમાં દરેક જગ્યાએ વાતાવરણમાં થશે, તો માખી મચ્છર ઓછા કરશે. એના શ્વાસમાં જશે તો શ્વાસનું પણ કામ થશે. એટલે આ બધા સરળ સમાધાનો છે. પછી અજ્ઞાનતાનો એક પરાકાષ્ઠા ક્યારેક સ્થિતિ, અજાણતા થઈ જાય છે. જેમ કે મકર સંક્રાંતિ છે,
તો એક જ દિવસમાં બધાને પુણ્ય કમાવાની ઈચ્છા હોય છે હે ને? બધાને એક જ દિવસમાં લાડવા, લાપસી, ગોળ બધું જ ખવડાવવું હોય છે અને પાછું પોતાના હાથથી જ ખવડાવવું હોય છે. એટલે હું આપના માધ્યમથી બધાને એક વિનંતી કરીશ કે બિલકુલ મકર સંક્રાંતિમાં સરસ રીતે દાન થવું જોઈએ. પણ અજાણતા આપણે ગાયોને એક સાથે બધું ખવડાવી દઈએ છીએ તો ગાયની પાચનની પ્રક્રિયા અલગ છે. એના રૂમેનની અંદર માઇક્રોફ્લોરા ખાવાનું પચાવે છે અને એની અંદર એની પાચનની પ્રક્રિયા એવી છે કે જ્યારે પણ નવો ખોરાક આપો તો એને 15 દિવસ લાગે એડોપ્ટ થતા. અચ્છા. હવે અચાનક કાર્બોહાઈડ્રેટ અચાનક ખૂબ પેટમાં જતું રહ્યું તો એના માઇક્રોબ્સ પચાવવા માટે તૈયાર નથી, તો એ ડિસ્ટર્બ થશે, એને આફરો આવશે અને કેટલી મોટી સંખ્યામાં મૃત્યુ પણ થતા હોય છે. એટલે અજાણતા પુણ્ય કરતા કરતા પાપ થઈ જાય. એટલે અમે મકર સંક્રાંતિ માટે વિશેષ આપના માધ્યમથી બધાને વિનંતી કરીએ છીએ કે ગૌશાળા જે પણ રાખે અને જે લોકોને દાન પુણ્ય કરવું હોય તો જ્ઞાનથી ઉપર આવજો. શું કરવાનું કે ભાઈ ત્યાં જઈને છે ને એમ કહેવાનું કે એક સાથે ગોળ નહીં ખવડાવી, આપણે મહિનાનો એક સાથે ગોળ આપી દઈએ, થોડો થોડો કરીને ખવડાવજો. એક સાથે ચારો નહીં, આપણે ચારો આપીએ, થોડો થોડો ખવડાવો. લાપસી એક સાથે નહીં, આવી રીતે કરો. પૈસાનું દાન પણ આપી શકો, પણ જો તમારા હાથથી જ ખવડાવવાની ઈચ્છા હોય ને તો 30 દિવસ જઈને રોજ રોજ ખવડાવજો. આપના માધ્યમથી એક બીજી વાત કહીશ બધા ગૌપાલકોને અને બધા શહેરવાસીઓને કે કોઈ પણ ચારો કે દાણ પણ ચેન્જ કરવું હોય ને તો પણ 15 દિવસ લાગે છે. આજે 5% બદલવાનું, પછી 5%, પછી 5%, 10 થી 15 દિવસમાં જે એડોપ્ટ થાય એ સારું પરિણામ હોય છે. ઘણી વખત શહેરોની ગાયો અચાનક બહાર કોઈ એક જગ્યાએ જાય ને એને મૃત્યુ થાય. શું કામ? કારણ કે એને એઠવાડ ખાધો છે. હવે એઠવાડ ખાધેલી ગાયને ગમે એવો સરસ મજાનો ઘાસચારો આપશે ને તો એ તે ગાયનું મૃત્યુ નિશ્ચિત ઓલમોસ્ટ હોય છે. કેમ કે એનું રૂમેન અઠવાડ માટે એ સેટલ થઈ ગયું હોય છે. તો એને ધીરે ધીરે પહેલા અઠવાડમાંથી પાકેલું ભોજન દેવું પડશે. જ્યારે એને શિફ્ટ કરીએ છીએ શહેરમાંથી બહાર, અચાનક પકડીને લઈ જઈએ છીએ બહાર, તો એની માટે એને પહેલા 5% ઘાસચારો આપો, પછી 10% આપો, 20% આપો. 25 દિવસની સાયકલ એને લઈ જશો તો મોર્ટેલિટી રેશિયો નહીં આવે. બરાબર છે. તો આ બધી જ્ઞાનથી ઉપર આવવાની વાત છે. એટલે મકર સંક્રાંતિમાં એક નહીં 10 વખત વધુ દાન કરજો, પણ સમજણ સાથે. વાહ. તો ગૌપાલનમાં બીજા પણ મને વિશ્વાસ છે કે ઘણી બધી ગેરમાન્યતાઓ હશે. એક તો સૌથી પહેલી, જ્યાં સુધી હું જેટલું સમજું છું, વાંચું છું કે મેં સાંભળ્યું છે એ પ્રમાણે લોકોને હવે આમ ગૌપાલન તરફ કે ગૌ ઉછેર તરફ કે ગાય તરફ વળ્યા છે ખરા, પણ એમને એમ છે કે હું થોડી ગાયો રાખું, થોડું ઘણું દૂધ સરસ આવશે, એ દૂધ વેચીશ અને જેટલો મારો ખર્ચો છે એ લગભગ 1-2 વર્ષમાં મને વળતર આપતો થઈ જશે અને હું ક્યાંક વ્યવસાયની દ્રષ્ટિએ કે આર્થિક દ્રષ્ટિએ ક્યાંક સાધન સંપન્ન થઈશ. આ વાત સાચી છે કે આમાં પણ ઘણી બધી ગેરમાન્યતાઓ છે? જી, લગભગ અહીંયા એવરેજ 40 થી 50 લોકો રોજ આવતા હોય છે અને મારો વધુ સમય આમાં જ જતો હોય છે કે કોઈ પ્રભાવમાં કે કોઈ સામાન્ય કોઈ જનરલ વિડીયો જોઈને અચાનક બધાને મન થાય ગાય રાખવાનું, તો મારે ક્યારેક એમને સંભાળીને ચાલવાનું કહેવું પડતું હોય છે કે જે આર્થિક દ્રષ્ટિ ખાલી જોવામાં આવશે અથવા તો ઇનમેચ્યોરિટી સ્થિતિમાં આપણે અચાનક જ કંઈ નિર્ણય લેશું તો ગાય અને પોતાના માટે અહિતકારી થશે. સમજણ સાથે નાની શરૂઆત થવી જોઈએ અને ગાય માતા સાથે પ્રેમનો સંબંધ થવો જોઈએ. જો ગૌ માતા અને ખેતી છે ને એકબીજાના પૂરક છે. અચ્છા. ખાલી દૂધ ઉપર જવા જશે ને તો અત્યારે ઇકોનોમી કરવી ખૂબ અઘરી થઈ જશે. અચ્છા. જ્યારે અમે ગૌશાળા શરૂ કરી ત્યારે 3 રૂપિયા કિલો દાણ હતું, અત્યારે 30 રૂપિયા છે. 8 રૂપિયા દેશી કપાસિયો મળતો હતો, અત્યારે 50 રૂપિયા છે. પછી જ્યારે એક મોટી એમ કહેવાય કે સ્થિતિ કેવી બનતી હોય છે, ભાવ સારો હોય છે ગૌશાળા શરૂ કરવા પાછળ કે ભાઈ શુભ લક્ષ્મી આવે, જો પોતાનું પણ સરસ થાય, ગાયને પણ રખાય ને પૈસા પણ મળે, એમનો ભાવ ખરાબ નથી હોતો. પણ આપના માધ્યમથી એ બધાને પણ મેસેજ આપીશ કે તમે 10 ગાય દૂધવાળી લીધી, અત્યારે 10 દૂધ આપે છે, પછી એનો ડ્રાય પીરિયડ આવશે, એનું બચ્ચું દૂધ પીતું બંધ થશે, એનો ખોરાકનો અલગ થશે, પછી કોઈ ગાય દૂધ દેતી બંધ થશે, કોઈને કોઈ તકલીફ થશે, કોઈ ઉંમરવાળી થશે, પછી એના મેલ આવ્યા, ફિમેલ્સ આવ્યા, એટલે ધીરે ધીરે એવી સ્થિતિ થાય કે ઘરમાં 1 જણ કમાવાળું હોય અને 5 જણ ખાવાની વ્યવસ્થા હોય એવી પેટર્ન થાય. એટલે આજની ઇકોનોમી અલગ હોય, 5 વર્ષ પછીની અલગ હોય. એટલે આપના માધ્યમથી અમે જે સરસ સમાધાન કાઢ્યું છે કે આજથી હજારો વર્ષ આપણે ગાયો રાખી, કોઈ દિવસ આપણા બાપ દાદાને માથે પડી નહીં પડી. આ 2 જનરેશન કેમ માથે પડી ગઈ? એ બધાને તો અવસર જ હતી, કેમ કે છાણ એની માટે મુખ્ય પ્રોડક્ટ હતી, દૂધ બાય પ્રોડક્ટ હતી. તો અમે એવી પ્રક્રિયાની અંદર જઈને એવી પદ્ધતિ શોધી કે 7 જ દિવસમાં યુરિયા, ડીએપી, પેસ્ટિસાઇડ્સ બંધ થઈ જાય, કેમિકલ જેટલું એનાથી દોઢું ડબલ 3 ગણું ઉત્પાદન પણ મળે અને ખેડૂતો દૂધ કરતા ઘણા બધા વધુ પૈસા છાણ દ્વારા એના ખેતી દ્વારા મેળવી શકે. તો આ પદ્ધતિ દ્વારા અમે એવા આદિવાસી બંધુઓને પણ અમે એમ કીધું કે મિત્ર, તમે ગાયને પ્રેમથી રાખો,
પ્રેમ બહુ મોટી ભાષા છે. અચ્છા, એ વનસ્પતિ હોય, ગૌ માતા હોય કે મનુષ્ય હોય, બધા જ સમજે છે રાઈટ. કે એને પ્રેમ કરો, એના બચ્ચાને પૂરો ન્યાય આપો, એને હાથ ફેરવો, એને નામથી બોલાવો. જેમ કે કોઈ બધી ગૌ માતાઓના નામ છે, જેનું નામ બોલી દૂધ દેવા બહાર આવે. 10 દિવસનું બચ્ચું નામથી બહાર આવે છે. અરે વાહ. બરોબર છે, ઈશ્વરી તત્વ છે. 10 દિવસના અમે શું ટ્રેનિંગ દેવાના? બરોબર છે. તો એ આદિવાસી ભાઈએ એનો પ્રેમ કર્યો, એમને 2 આંચળ એના બચ્ચાને પીવડાવ્યા અને એમને છાણનો સરસ રીતે ઉપયોગ કર્યો. એમના ઘરમાં 6 મહિનામાં બરકત આવી ગઈ. વાહ. એટલે ગાય માતા અને ખેતી, ધરતી માતા, એ બંને એકબીજાના પૂરક સમજીને જો ચાલીશું તો ક્યારેય પાછું પડવાનું નહીં થાય. અને સમજણ સાથે શરૂ કર્યા પહેલા 10 વખત ચિંતન કરો. અમે ગૌશાળા શરૂ કરી એની પહેલા 6 મહિનામાં હું 1.5 લાખ કિલોમીટર ફર્યો હતો ગુજરાતમાં. ઓહો. એટલે બધી જ પ્રકારના મલ્ટિપલ એંગલના એનાલિસિસ, અભ્યાસ, ચિંતન. એટલે પછી ઘરે આવ્યા પછી ગાય અને પોતે દુઃખી ન થવા જોઈએ. તો માત્ર ગાય રાખી દેવાથી કે થોડીક ગાયોના ઉછેરથી કે માત્ર થોડી ગાયોના પાલનથી કે પોષણથી એકદમ આર્થિક રીતે સદ્ધર થઈ જવાતું નથી. એ ખોટી માન્યતા છે, અથવા તો એ રીત ખોટી છે, એ વિચારે ખોટો છે. બિલકુલ. આપણે ગૌ માતા છે, જો સગી માતા 1 વર્ષ દૂધ પીવડાવે, બાકીના 99 વર્ષ કોણ પીવડાવે? તો આપણે એને ફક્ત આર્થિક દ્રષ્ટિએ ન જોઈ શકાય. એ ધરતી માતા ગૌ માતા દેવા જ બેઠી છે. એની સરખી રીતે સમજણ સાથેની સેવા કરો એટલે વરસી જ પડવાની છે. એને અજાણતા આપણે વિદેશી પેરામીટરથી માપવા માંડીએ કે મને આટલું જ દૂધ મળી જશે, આટલું આમ થઈ જશે, પછી એના બચ્ચા સાથે અન્યાય કરીએ, કોઈ બીજી સ્થિતિ આખી ગંભીર રીતે થઈ જાય તો એ દંભ થશે. આપણા શાસ્ત્રોમાં જ્યારે સર્વોપરી ગૌ માતાને સ્થાન આપવામાં આવ્યું છે અને પછી આપણે એની સાથે કંઈક ગેરવર્તન ખૂબ સમાજમાં જાણતા અજાણતા થઈ રહ્યું છે. આ જો જે લોકો શહેરમાં પણ આવી ગયા છે, પણ પોતાના વતન તરફ જે ગાય રાખતા હોય એની સાથે દત્તક યોજના બનાવો, એને જઈને પાલન કરવામાં મદદ કરો, સમન્વય કરો. પોતે જ કરવું એવું જરૂર નથી, પોતે કરે તો સમજણ સાથે. બસ. ગોપાલભાઈ, એક બીજી પ્રથા આજકાલ ચાલુ થઈ છે કે ગાય જેટલું વધારે દૂધ આપે એને ફેટથી માપવાની હવે તો આપણે ત્યાં વૈજ્ઞાનિક ધારાધોરણ એ છે કે કેટલું ફેટ આપે છે એની ઉપર ગાયના દૂધની અને એ રીતે ગાયની કિંમત અંકાય છે. અને એક આખી અર્થવ્યવસ્થા ફેટ મશીન ઉપર ચાલે છે, ખાસ કરીને દૂધ ના વ્યવસાયની. અને એનાથી જ કદાચ મોટાભાગના ખેડૂતો ગાય સારા ઉછેરની કે સારા ગોત્રની ગાય રાખવા માટે પ્રેરાય છે. તો શું ગાયની મુખ્ય પ્રોડક્ટ જ દૂધ છે અને દૂધ માટે જ ગાય રાખવી જોઈએ? મોટે ભાગે ગાયના દૂધ વિશે પણ ઘણી બધી માન્યતાઓ અને ગેરમાન્યતાઓ છે. અને આમ જોવા જઈએ તો છેલ્લા કેટલાય વર્ષોથી આપણે ભેંસનું દૂધ પીવા ટેવાયેલા છીએ. ગાયના દૂધનો હવે પાછો એક નવો વિચાર આવ્યો છે છેલ્લા 5-7 વર્ષોમાં. પણ અમારી પેઢીએ તો કદાચ ભેંસનું દૂધ પીને જ આખું અત્યાર સુધીનો ઉછેર થયો હશે. તો મને ગાયના દૂધ વિશે થોડી વાત કરો અને ગાય પાસેથી દૂધ લેવાની જે પદ્ધતિ છે એના વિશે પણ થોડી વાત કરો. મારા મતે ગૌ માતાનું દૂધ એ સંપૂર્ણ આહાર, મેં જેમ કીધું એવી રીતે છે. અને આયુર્વેદ પણ એમ કહે છે. અને ગૌ માતાના દૂધની ભેંસના દૂધ, બકરી કે બધાના દૂધ સાથે ક્યારેય તુલના થઈ જ ન શકે. એ બધાનો આયુર્વેદમાં રેફરન્સ છે, પણ અલગ અલગ રોગો અને અલગ અલગ તકલીફ માટે. આયુર્વેદમાં સ્પષ્ટ કીધું છે કે જે રોજ 6 થી 7 કલાક જીમ કરી શકે, મહેનત કરી શકે, કસરત કરી શકે કન્ટિન્યુઅસ, એ ભેંસનું દૂધ પચાવી શકે. રાઈટ. તો દેશી ગાયનું દૂધ છે એના મલ્ટિપલ એંગલના એનાલિસિસ થઈને એના પ્રમાણે ભાવ નક્કી થવા જોઈતા હતા. ફેટ એ આધાર નથી. ફેટ ભેંસના દૂધનો વધુ આવશે. તો ગુણવત્તાવાળું દૂધ ગાયનું છે અને ભેંસને વધુ પ્રાઇઝ આપીને આપણે ગાય માતાને કેટલો મોટો અન્યાય કર્યો અને આપણી પ્રજાને કેટલો અન્યાય કર્યો. એટલે નવા પેરામીટર્સથી ઘણા લોકો ઇનિશિયેટિવ અમુક ડેરીઓએ લેવાના શરૂ કર્યા છે અને શહેરોમાં પણ જાગૃતિ આવી છે કે ગુણ આધારિત ભાવો નક્કી થવા જોઈએ અને એ જાગૃતિ આવશે. પણ હું જ્યારે દૂધની વાત કરું ને તો બિલકુલ એના પંચગવ્ય, ગોબર, ગૌમૂત્ર, દૂધ, દહીં, ઘી દેશી ગાયના, કારણ કે વિદેશી ગાયના અલગ છે. તો મારો પોતાનો અનુભવ કહું તો હું દર મહિને લગભગ 2 કિલો ઘી ખાઉં છું, દરરોજ મીઠાઈ ખાઉં છું, દરરોજ લગભગ 1 લીટર દૂધ પીવું છું, દરરોજ 1.5 લીટર છાશ પીવું છું. જો આ બહારનું ખાઈ ઉપર જતા રહીએ કે નહીં? બરાબર છે. તો દૂધ પીવાની, ઘી ખાવાની સાચી રીત, બનાવવાની સાચી રીત.
જેમ કે અમે ગામડાના લોકોને કહેતા હોય છે ડાયટિશિયન્સ તમારો આ આખું ઇન્ટેક સાંભળશે તે લોકો તો તૂટી પડશે કે આટલું બધું ખવાય જ નહીં ને. એક પ્રચલિત અત્યારની જે માન્યતાઓ જે ડાયટના જે જેને કહેવાય કે જે પેલા સૂચનો આવે છે એમાં તો આ બધું લોકો સાંભળીને જ આઘાત લાગી જશે એમને. બિલકુલ. અને હું એમને આમંત્રણ આપું છું કે આવીને સમજો, અનુભવ કરો, અને તમારી સામે હું ખાઈશ અને તમે પણ ખાઈને જુઓ. બરાબર છે. હંમેશા જરૂર છે પાચ્ય સ્વરૂપમાં થવું. અને બીજું કઈ રીતે બનેલું છે. આજે દેશી ગાયનું દૂધ છે, અમે ગામડાના ખેડૂત મિત્રોને ખાસ કહેતા હોઈએ છીએ કે તંદુરસ્ત ગાયનું કાચું દૂધ પીવું. નિશ્ચિતભાઈ કાચું દૂધ છે ને એને જેવું ગરમ કે પાસ્ચ્યુરાઇઝ કરો ને 99% એના મોલેક્યુલ્સ પ્રોટીનના બદલાઈ જાય છે. અચ્છા. લભ્ય સ્વરૂપમાં નથી રહેતા. બરાબર. એના પ્રોટીન, કેલ્શિયમ, લેક્ટોફેરિન નામનું કમ્પાઉન્ડ વેરી ઇમ્પોર્ટન્ટ છે, જે મોટી મોટી કંપનીઓને આઇસોલેટ કરીને મોંઘી કિંમતમાં વેચે છે. એ સરળ સ્વરૂપમાં રો મિલ્કમાં છે. એ ગરમ કરતા તરત જ કેટલું જતું રહે છે. એવી જ રીતે કેટલાય એન્ઝાઇમ્સ બોડી માટે ઇમ્પોર્ટન્ટ છે. ઈ છે, વિટામિન B12 છે, લેક્ટોના કેટલાય અલગ અલગ બેસિલસીસની રેન્જ છે જે આપણા શરીર માટે ખૂબ મદદ કરતા છે. એ બધું જ જતું રહે છે. હવે ગામડાના લોકોને ગરમ કરવાની ક્યાં જરૂર હતી? હવે જે એનો સરસ મજાનો સોર્સ હતો વિટામિન B12 થી લઈને આટલા બધા સારા કમ્પાઉન્ડ્સનો, એ પ્રોટીન ને બધી જ વસ્તુ, અત્યારે 80 કરોડ લોકો વિટામિન B12 ની ડેફિશિયન્સી ને કેટલાય બધા તત્વોથી ઉણપ રહી છે. એનું કારણ આ છે કે પહેલા કેવું હતું, શેર કઢું દૂધ પીવાની આદત હતી. અમને અમારે ગામડે ઘરે જતા તો ધારોસર નીકળ્યું તરત ફીણવાળું દૂધ પીવાનું, બાળકોને બેસાડી દેતા હતા. બરોબર છે. એની જેવું કોઈ દુનિયામાં હતું જ નહીં. તો શહેર માટે બરોબર છે, અલગ વ્યવસ્થા છે, પણ એની માટે હું વૈજ્ઞાનિક મિત્રોને કહીશ તમે સંશોધન કરો. એમના ગુણ ઘટ્યા વગર એવી પદ્ધતિ ગોતો. વિજ્ઞાન આટલું સરસ રોકેટ સાયન્સ પહોંચી ગયું છે ક્યાંયનું ક્યાંય. એક દૂધ આપણે સરખી રીતે ન પહોંચાડી શકીએ ગુણવત્તા સાથે, તો એના રિસર્ચ થવા જોઈએ કે ગુણવત્તા સાથે બધાને બધી વસ્તુ મળવી જોઈએ. ઘી છે તો એનું વલોણું થવું જોઈએ. વલોણું થાય અને પછી એના મોલિક્યુલ્સ અલગ હોય છે. તો ઓમેગા 3, ઓમેગા 6 આ લોકો બધાએ માછલીના તેલમાંથી 25,000 રૂપિયા લીટર કેપ્સ્યુલ વેચાય છે. તો 2 ચમચી ઘીમાં છે. પણ એ ઘી ખાવું કેવી રીતે મેટર કરે છે, દૂધ ખાવું કેવી રીતે મેટર કરે છે, અમે બહુ સ્પષ્ટ માનીએ છીએ. અજાણતા અભ્રંશ ખૂબ થયો છે. જેમ કે દૂધને કોઈ પણ ફળ સાથે ન જામે. એક જ ફળ કેરી, એ પણ મીઠી હોય તો, નહીં તો વિરુદ્ધાહાર થઈ જાય. દૂધને કોઈ શાક સાથે ન જામે. એક જ શાક પરવળ, એ પણ ઘીમાં બન્યું હોય અને ખટાશ ન નાખી હોય તો. દૂધને રોટલીમાં પણ જો સેંધવ નમકથી બનાવ્યું હોય તો જ ચાલે. સામુદ્રિક નમક સાથે વિરુદ્ધાર થાય. હવે કેટલા લોકો પાલન કરે છે આનું? અજાણતા આપણા અસલ જ્ઞાનથી આપણે દૂર થઈ ગયા. હું એ રીતે પાલન કરું છું ને મને ખૂબ આનંદ આવે છે. અને એટલે દૂધને સાચી રીતે ખાવાની પદ્ધતિ, સાચો સોર્સ નથી. અને પછી આખો સમાજ દૂધને બ્લેમ કરે છે કે આમ. એ થોડુંક પણ ઠીક નથી. વેગેનિઝમ વાળા પણ દૂધ ઉપર બ્લેમ કરે કે આમ. પણ આપણી ભારતીય પરંપરા તો એ હતી જ નહીં. તો ડિમાન્ડ એન્ડ સપ્લાયનો થંબ રૂલ છે ને, પાલન કરો. કે ડિમાન્ડ એવી ક્રિએટ કરો કે બચ્ચાને પૂરું દૂધ આપીને ભલે અમે પૂરા ચૂકવશું. આવી રીતે રાખો ને ગૌશાળા વાળા મિત્રો, અમે તમને પૂરા ચૂકવશું. તો રાખતા થાય કે નહીં? એટલે ક્યારેય આપણે શોષણ કરવાની તો પદ્ધતિ જ નહોતી. આ જ ગાયને તમે જંગલમાં મૂકી જો 15 લીટર વાલી છે, 3 લીટર આપશે. તો એને જે બચ્ચાને 3 લીટર મળવાનું હતું, વેગેનિઝમનો હંમેશા તર્ક હોય છે જી કે એના બચ્ચાનું દૂધ આપણે લઈ લઈએ. કરેક્ટ, બરોબર છે. પણ અમે એમ કહીએ છીએ કે આપણે તો અડધા દૂધની જ પરંપરા હતી, એ પાછી ચાલુ કરાવો ને. તમારામાં એકદમ ક્ષમતા અને હિંમત હોય તો કો ગોવાળને કે જા બચ્ચાને પૂરા પીવડાવે છે, પૈસા આટલા વધુ લઈ લો. હવે એ જ ગાય જ્યારે ઘરે દૂધ આપે છે તો 10 થી 15 આપે છે. જો જંગલમાં હશે તો 3 આપશે. અને એ 3 લીટર દૂધ બચ્ચાને મળશે, પણ બચ્ચાની સેફટી તો બી નથી. કોઈ પણ જંગલી જાનવર આવીને ખાશે, એનું મૃત્યુ થશે. એને તરત કૃમિ ખૂબ વધતા હોય દૂધ પીતા હોય એટલે ઘરે એકબીજાને મા દીકરાનો સંબંધ હતો. બરાબર છે. માં જેમ ગાય આપણને બધું આપતી અને આપણે એને માં જેમ સાચવતા હતા. એ જે પરંપરા હતી. એટલે વેગિનિઝમ વિદેશ માટે બરોબર છે, જે ક્રુઅલ્ટી ને બધું કરે છે. આપણી પરંપરા અલગ હતી. અને દૂધ એક સંપૂર્ણ આહાર છે. એનાથી દૂર જઈને ક્યારેય કોઈ એટલું સરસ ડેવલપ નહીં થઈ શકે. આજે અમુક આદિવાસી વિસ્તાર છે આપણા ગુજરાત, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્રના બેલ્ટના. હવે એ લોકો છે ને જો મિલેટ્સ ખાય છે, રાગી ખાય છે, શુદ્ધ પાણી છે, હવા શુદ્ધ છે, તો એ સૌથી વધુ સિકલ સેલનો ઇસ્યુ ક્યાં છે? ત્યાં. સૌથી વધુ ઓછી લાઈફ સાયકલ ક્યાં છે? તો કે ત્યાં. સૌથી ઓછા રોગમાં જલ્દી મૃત્યુ ક્યાં આવે છે? તો કે ત્યાં. કેમ કે દૂધ નથી ખાતા. દૂધને એક જીવનનો આહાર, જે પ્રજાએ દૂધ ખાધું છે,
વધુમાં વધુ દૂધ, ઘી, માખણ. આજે પંજાબ, હરિયાણા, કોઈ પણ તમે લઈ લો, રાજસ્થાનના ગોવાળો, અમે અહીંના ગોવાળોનો અભ્યાસ કરીએ છીએ આપણે ગુજરાતના એ તે. તમે એના લગ્નમાં જાઓ, 90% છોકરાઓ 6 ફૂટ ઊંચા છે. હાઈટથી નથી મપાતું, પણ ક્ષમતા 100 વર્ષે ભાભો 5 ગાયો દોતા હોય ઘણા. હવે એને ડ્રાય ફ્રૂટ્સ નથી ખાધું. આપે મને કીધું ને કે ન્યુટ્રિશન વાળા અને બધા તમારી ઉપર તૂટી પડશે. આજે સમજો કે હું બધાને એક વિનંતી કરું છું, એ લોકો એ ક્યારેય ડ્રાયફ્રૂટ સ્વપ્નમાં આવે ગોવાળોને? એમને ફ્રૂટ્સ મળે છે, એમને શાકભાજી મળે છે, કશું જ નહીં. એને 2 જ વસ્તુ જિંદગીભર ખાધી છે, કાચું દૂધ અને રોટલો. આખી દુનિયાના ન્યુટ્રિશનિસ્ટને એ લોકોએ ફેલ કરી દીધા. એ 100 વર્ષ કેવી રીતે તંદુરસ્ત જિંદગી જીવે છે ભાઈ? તો એને આયુર્વેદ પ્રમાણે કાચું દૂધ અને રોટલો 2 વસ્તુ અજાણતા પાલન થઈ ગયું. એટલે આયુર્વેદમાં એક ટર્મ છે ઓક્સાત્મ્ય, કે જે તમે વર્ષોથી તમે કદાચ ખાવા પીવાને ટેવાયેલા હો, શરીર એને એટલી સુંદર રીતે સ્વીકારી લે છે, એ ચાહે કે થોડોક વિરુદ્ધાહાર હોય તો પણ એ તમને નડતો નથી. તો દૂધ જે તમે ઉદાહરણ આપો છો એનું ખાલી હું એક સામે મારો પક્ષ એ રીતે મૂકવા માંગુ છું, કારણ કે વર્ષોથી દૂધ જ પીવે છે એટલે એમને દૂધ બહુ જ ગુણકારી સાબિત થયું છે. પણ જે કદાચ દૂધ નથી પીતા એ હવે કદાચ આ દૂધ શરૂ કરે તો એને પણ એટલું જ ગુણકારી સાબિત થાય. જી બિલકુલ, એને ગ્રેજ્યુઅલી કરવાનું કોઈ પણ વસ્તુ. જેમ મેં ગૌ માતાની વાત કરી ને, એવી જ રીતે આપણે કોઈ પણ વસ્તુ શરૂઆત કરવી હોય તો ધીમે 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 એને સમજણપૂર્વક કરવાની. એટલે જે એના નિયમ પ્રમાણે લેશે ને તો બિલકુલ એને ફાયદો સરસ રીતે ધીરે ધીરે કરતા થશે. બિલકુલ. તો આ ગાય દોહવાના પણ કોઈ નિયમો છે? તમે એનો વારંવાર એનો ઉલ્લેખ કરી રહ્યા છો, તો એ શું નિયમો છે જે જનરલી સામાન્ય ગોવાળ નથી પાળી શકતો કે નથી ફોલો કરી શકતો? એ કયા નિયમો છે? જો, એક તો પહેલા શાંત વાતાવરણ જોઈએ અને એને પ્રફુલ્લિત મન જોઈએ. જેવું ગાયને આપણે પાણીથી એને સાફ સફાઈ કરીએ આંચળ, એટલે અહીંયા એના માથાથી ઓક્સિટેશન રિલીઝ થવાનું ચાલુ થાય. અચ્છા. અને એનું બચ્ચું એને જ્યારે મોઢું અડાડીને દૂધ પીવાનું શરૂ કરે, એના એક્ઝેક્ટ 40 સેકન્ડથી 1 મિનિટમાં દોવાનું શરૂ કરવું જોઈએ. એને પહેલાં દોશે તો એ દૂધ ઓછું આવશે. પછી જેવું ઓક્સિડેશન રિલીઝ એકદમ ફૂલ ફ્લેજમાં થઈ જશે, એ રસાયણ છૂટે સરસ મજાનું, અને એ દૂધ આવે અને 5 મિનિટમાં દોવાઈ જવું જોઈએ. 6મી થી 7મી મિનિટ પછી એ ઓક્સિડેશન ત્યાંથી રિલીઝ થવાનું ઓછું થઈ જશે. ઇન બિટવીન જો કોઈ ગુસ્સો કર્યો, બૂમ બરાડા કર્યા, એને ડરાવી, તો એડ્રિનલ નામનું રસાયણ છૂટશે, એ ભારીમાં આવશે અને દૂધ પાછું ચડાવી શકે. દેશી ગાયની તાકાત છે કે જો એના 20 લીટર દૂધ છે અત્યારે ભરેલું, એ ધારે તો 200 ગ્રામ આપીને બંધ કરી શકે. ઓહો. અને 1 ટાઈમની 2 ટાઈમની આખું લેક્ટેશન તરત જ સુકાઈ શકે. ઓહ. પછી પોતે હેરાન થાય અને આખું વેતર જતું રહે. એટલે ગૌ માતા સાથે પ્રેમનો સંબંધ બાંધવાનો. એટલે અમે હંમેશા કહેતા હોય છે કે બચ્ચું એક બાજુ 2 આંચળ અમારે ત્યાં પીવે અને 2 આંચળમાં એક બાજુ દોતા હોય છે. એટલે એને એકદમ શાંતિતા મળવી જોઈએ, એને આનંદ થવો જોઈએ, વચ્ચે કોઈ જાતના ડિસ્ટર્બન્સ ન થવા જોઈએ. એક કલા છે, એને વધુમાં વધુ કેવી રીતે આપણે પ્રેમ સભર રાખી શકીએ એ પ્રેમથી દૂધ આપતી હોય છે. એટલે દોહનનો મુખ્ય નિયમ એ છે કે 2 આંચળ એના બાળકના છે અને બીજા 2 આંચળ આપણે એનું દૂધ વાપરી શકીએ છીએ, જે મોટાભાગના ગૌશાળાઓમાં નથી ફોલો થતું. એક વખત દૂધ આવવાની એમને ખબર પડે કે ગાય સરસ દૂધ આપી રહી છે તો એ 4 આંચળથી દૂધ લેતા હોય છે. અને એ ક્રુએલ્ટી છે, એને આપ પાપ ગણો છો? ના, જો એમની પરિસ્થિતિ આવી છે એટલે હું હંમેશા એમને શાંતિથી સમજાવતો હોઉં છું કે ભાઈ જુઓ, અમારી ત્યાં 2 આંચળ ધાવે છે તો એના પરિણામ શું મળે છે. તો કંઈક સમજો કે જનરલી થોડુંક જ પીવડાવીને લેતા હોય છે, એનું બચ્ચું નાનું રહેતું હોય, જલ્દી વિકાસ નથી થતો. આપણે ત્યાં વિકાસ એટલો સરસ હોય છે કે જનરલ 3 થી 4 વર્ષ પછી પહેલું બચ્ચું આપે કોઈ ગાય. અહીંયા વિકાસ જ એટલો સરસ થઈ જાય છે એની માનું દૂધ મળ્યું હોય એટલે, કે એ લગભગ 2 થી 2.5 વર્ષની વચ્ચે વી આવી જાય છે. એટલે એને જે પીધું તું વહેલા આવીને આપી દીધું. બરાબર. બીજું, જ્યારે પ્રેમથી દૂધ પીવે છે ને ત્યારે ઓક્સિડેશન રિલીઝ થાય છે, પારહો પ્રેમથી મૂકે છે એટલે દૂધ રિલીઝ થાય છે. આપણે મનુષ્યમાં કોઈ માતા છે, એના બાળકને 6 મહિના પછી દૂધ પીવાનું બંધ કરે તો સુકાઈ જાય, 1.5 વર્ષ ચાલુ રહે તો ચાલુ રહે. એના હોર્મોન એની સાથે જોડાયેલા છે. બરાબર છે. બરાબર છે. એવી રીતે આને પણ જ્યારે બચ્ચું પ્રેમથી દૂધ પીવે છે ને તો લેક્ટેશન પીરિયડ જે છે એ 4 મહિના 6 મહિનાની 9-10 મહિના થતા અમે જોયેલો છે. એટલે અમારે 80% ગાયને અમારું બંધ કરવી પડે, એ બંધ નથી થતી. અને કદાચ આ નિયમો પાળો તો કદાચ તમને ગૌપાલન થોડું આર્થિક રીતે સમૃદ્ધ કરી શકે. બિલકુલ. અને બીજું એક વાત હું જોડવાનો પ્રયત્ન કરીશ. જી બિલકુલ. કે એ ખેડૂત મિત્રો, એ ગૌપાલકો, કારણ કે એ લોકોને ખૂબ તકલીફ છે પાલન કરવામાં, ખૂબ ખર્ચ આવે છે, એટલે એ લોકો વધુ દૂધ દોવાનો પ્રયત્ન કરતા હોય છે. એટલે હું શહેરવાળા મિત્રોને હું વિનંતી કરીશ, શહેરવાળા પરિવારોને,
કે તમારી નજીક જે ગાય રાખતા હોય તમે ડિમાન્ડ એન્ડ સપ્લાયના થંબ રૂલને ત્યાં એપ્લાય કરો. તમે ત્યાં જઈને મળો એમને કહો કે તમે મને એક સરસ મજાનો વિડીયો કરીને દેખાડજો કે એનું બચ્ચું પ્રેમથી પીવે છે. તમે અત્યારે દૂધના ભાવ 60 લો છો ને, ચાલો 100 લઈ લો, એના બચ્ચાને પૂરું આપીને મને આપો તો મને પ્રસાદ લાગશે. તો કાલે ગોળ નહીં કરે? એટલે એક પક્ષનો ન્યાય નહીં, બધા પક્ષે બધા સમાજની જવાબદારી છે કે એના બચ્ચાનું પાલન થાય. પણ આ વાત બહુ સુંદર છે, બહુ પ્રભાવિત કરી જાય એવી છે, પણ ઘણી અઘરી છે કદાચ અમલમાં મૂકવામાં. હું જો સામાન્ય માણસ તરીકે વિચારું તો મને બહુ ઈચ્છા છે કે હું એક શાંત ચિત્તે સંતોષ જેને મનમાં વ્યાપ્યો હોય એવી ગાયનું દૂધ પીવું મારા ઘરમાં, પણ એ વ્યવસ્થા મારે શોધવી ક્યાં? મારે ત્યાં તો કદાચ હવે જે ગાયનું દૂધ જે ડેરીમાંથી આવે છે ને હવે જેના પ્રચાર પ્રસાર વધ્યા છે એ ડેરીમાંનું દૂધ આવી જાય છે. પંચગવ્યમાં પણ એનું જ ઘી કે એનું જ માખણ કે એવું હવે વેચાવાનું શરૂ થઈ ગયું છે. તો મારે એક આ શુદ્ધિ સાથે લેવાયેલું અને શુદ્ધ મન સાથે લેવાયેલું જો આ દૂધ લેવું હોય તો મારે શું કરવું પડે? મારે શહેરના એક નાગરિક તરીકે હું ક્યાં જઉં, ક્યાં મને મળે? એની માટે છે ને, જો આ હજારો વર્ષની સરસ પરંપરા થોડાક વર્ષમાં તૂટી ગઈ, હવે એને પાછી આવતા થોડી વાર લાગશે. એટલે એક શરૂઆત કરવાની કે નજીક આપની કોઈ ગૌશાળા હોય ત્યાં જઈને કોઈ ગૌ માતાઓને મળો, ભલે 5-10 ગૌશાળા વિઝિટ કરો, આપને જ્યાં ઠીક લાગે ત્યાં એમને વિનંતી કરો કે ભાઈ આવી રીતે મને દૂધ જોઈએ છે, તમે પૂરા ચૂકવી દો. અને એને પોતાની દૂધ પીવડાવવાની મજા આવશે એના બાળકને. રાઈટ. એટલે એક શરૂઆત તો કરીએ, અને શરૂઆત કરશો એવી જેવી ડિમાન્ડ આવશે એવી સપ્લાય ચાલુ થશે ગ્રેજ્યુઅલી. જી. અને મને લાગે છે કે મૂળે તો માતા ખુશ હશે તો એના બાળકો પણ ખુશ થશે ને એ જ કદાચ આર્થિક સમૃદ્ધિ અથવા તો સામાજિક સમૃદ્ધિનો કદાચ એ રસ્તો છે. કેમ કે અત્યારે છે ને જો ઓક્સિટેશનના ઇન્જેક્શનો આપીને જે દૂધ લેવામાં આવે છે એ છે ને કોઈ પણ વસ્તુ આર્ટિફિશિયલી જ્યારે કરવામાં આવે છે તો એના રેસિડ્યુઝ એના દૂધમાં આવતા હોય છે. અને અત્યારે યંગ જનરેશનના નાના બાળકોને જે હોર્મોન ઇનબેલેન્સ થઈ જાય એનું કારણ આ છે. જ્યારે તમે આવી ડિમાન્ડ કરશો તો તમને સરસ સાત્વિક રીતે મળેલું, પ્રેમથી મળેલું દૂધ મળશે તો એ હોર્મોનને ઇનબેલેન્સ કરશે જ નહીં. હે ને, એક આખી ચેઇન છે. રાઈટ. જેને આપણે મૂળથી ઠીક કરીએ. ગોપાલભાઈ, ગાયના દૂધ અને ભેંસના દૂધમાં મુખ્ય તફાવત શું છે? કારણ કે ગાયના દૂધનું તો પ્રચલન જાણે કે છેલ્લા 2-4 વર્ષોથી શરૂ થયું છે ને હવે ડેરીના જે ઉદ્યોગો છે કે જે લોકપ્રિય ડેરીઓ છે એ પણ એ બધા ગાયના દૂધ ઓફર કરતા થયા છે અને એમાં પણ પેલું A2 ને એવું બધું આવે છે. તો અને સામાન્ય રીતે મેં કીધું પહેલાં પણ કે અમે બધા ભેંસનું દૂધ પીને મોટા થયેલા લોકો છીએ. તો ગાયના દૂધ અને ભેંસના દૂધમાં મુખ્ય તફાવત શું છે? જો એક તો પહેલા હું સરસ ક્લેરિટી કરવાનો એક પ્રયત્ન કરું છું કે A2 ની પરિભાષા ખૂબ ચાલી બધી. તો A2 એ પરિભાષા સાચી પરિભાષા નથી. હવે A2 છે એ બકરીમાંય આવે છે ને ભેંસમાંય આવે છે. A2 ને A1 નો જે ડિફરન્સ હતો એ વિદેશી ગાય ને દેશી ગાયનો ડિફરન્સ હતો. એટલે આ A2 ને A1 છે શું? હા, A1 A2 એક પ્રોટીનનો એક પાર્ટ છે જે દેશી ગાય અને વિદેશી ગાયને ડિફર કરે છે. A1 છે એ હાનિકારક થાય છે, એ સાયન્ટિફિકલી પ્રૂવ થતું જાય છે, અને A2 છે એ ફાયદાકારક છે. પણ દેશી ગાયમાં A1 A2 નું કોમ્બિનેશન હોય છે એ ક્યારેય નુકસાન નથી કરતું. અને એવી જ રીતે ખાલી એ પરિભાષા ઠીક નથી, કારણ કે A2 બકરી એમને ભેંસમાં હોય છે તો A2 તમે કેવી રીતે પરિભાષા ઠીક સમજી શકો? તો એક સર્વાંગી એનાલિસિસ એને પરિમાણ એવી રીતે હોવા જોઈએ કે એની અંદર સેરિબ્રોસાઇડ છે, પ્રોટીનનું શું છે, અંદર વિટામિન B12 કેવું છે, અંદર ગોલ્ડના પાર્ટિકલ્સ છે દૂધની અંદર સુવર્ણના તત્વો જે આપણે કીધેલા છે ગોબરમાં અમે જોયું, ગૌમૂત્રમાં જોયું. ભાઈ અમે 300 ગાયોના ગૌમૂત્ર સેપરેટ એનાલિસિસ કરાયા. તો દેશી ગાયમાં કંઈક એવી કુદરતી આશીર્વાદ છે કે એ કંઈ ને કંઈ પ્રક્રિયા કરીને એના રેસિડ્યુઝ નેનો ફોર્મમાં, આપણે આયુર્વેદની અંદર ગોલ્ડને સૌથી મહાઔષધિમાંથી કીધું સુવર્ણ ભસ્મ. હવે એ સામાન્ય જેનું પાચન ઠીક નથી તો પાચી જ નથી શકવાના, એ રીતે કેટલા પ્રોટોકોલથી બનાવવાળા લોકો છે, તો બહુ ઓછા લોકો છે. જ્યારે દૂધ અને ગૌમૂત્રમાં એ જે રેસિડ્યુ આવે છે એકદમ નેનો ફોર્મમાં અને પાચ્ય સ્વરૂપમાં આવે છે. એટલે આ બધી વસ્તુ ભેંસમાં નથી ભાઈ, બકરીમાં નથી, ઊંટમાં નથી, ફક્ત ને ફક્ત દેશી ગાયમાં છે. બરાબર. તો આ બધા જ વસ્તુના અમે એનાલિસિસ કર્યા અને કોઈના એટલા બધા ડિફરન્સ. અમે ગૌમૂત્રનો અભ્યાસ કર્યો ને તો સિલ્વર કન્ટેન્ટ રીતે આપણે રજત ભસ્મનું ખૂબ મોટું મહત્વ છે. તો કોઈ ગાયના ગૌમૂત્રમાં જે પર્સન્ટેજ હોય એનાથી 10,000% ના ફરક અમે જોયેલા છે. અને આ બધું વૈજ્ઞાનિક રીતે રિસર્ચ લેબ થયેલું છે. યસ, રિપોર્ટ્સમાં અમે કર્યું છે. અમે 300 ગાયોના સેપરેટ અભ્યાસ કર્યા છે. અરે વાહ.
એટલે આ બધી જ વસ્તુના ચિંતન અભ્યાસ કરીને, મેં કીધું ને વૈજ્ઞાનિક પક્ષ, આયુર્વેદિક, આ બધો જ અભ્યાસ કરીને પછી મોઢામાંથી શબ્દ નીકાળવો, જેથી કરીને કોઈને આપણા વાણીથી હાનિ ન થવી જોઈએ. બિલકુલ. તો એક તો આ સુવર્ણ અને રજતના અંશો છે, એ સિવાય શું ફેર ગાયના અને જેમ કે ભેંસના દૂધમાં? સેરિબ્રોસાઇડ છે. સેરિબ્રોસાઇડ છે એ બ્રેઇનની એક્ટિવિટી માટે ખૂબ ઇમ્પોર્ટન્ટ છે. લેક્ટોફેરિન સૌથી ઇમ્પોર્ટન્ટ કમ્પાઉન્ડમાંથી એક છે. તો લેક્ટોફેરિન છે એ આપણા બધી જ રાતના વિકાસ માટે ખૂબ ઇમ્પોર્ટન્ટ છે. તો એ પણ ગાયના દૂધમાં ખૂબ અલગ લેવલનું હોય છે. પછી લેક્ટોબેસિલિસિસની પૂરી રેન્જ હોય છે. એનું પ્રોટીન પાચ્ય સ્વરૂપમાં હોય છે જ્યારે કાચું હોય છે ત્યારે. એવી જ રીતે કેટલાય બધા છે. હું આપને એક લિસ્ટ મોકલીશ, જો શક્ય હોય તો આપણે એમાં કરીશું. કારણ કે એમાં વિટામિન B12 આપણા વેજીટેરિયન લોકોને, બધા લોકોને જે શાકાહારી છે એમને સૌથી મોટી જરૂરિયાત હોય છે એ આપણે દૂધ અને દહીંમાંથી મળે છે. પણ એ પાચ્ય સ્વરૂપમાં હોવું જોઈએ. આજે ભેંસનું દૂધ છે એની સાથે કમ્પેરિઝન કરવા જઈએ તો ભેંસનું દૂધ પાચ્ય નથી. આજે જે ઓવરવેટના જે બધી જ જગ્યાએ પ્રશ્ન આવી રહ્યા છે શહેરોમાં કે બધી જ જગ્યાએ, એના કારણ આ છે. કારણ કે એનું ઘી દૂધ છે એ ફેટમાં કન્વર્ટ થશે, ડિપોઝિટ થશે બોડીમાં ગ્રેજ્યુઅલી. એટલે હૃદયને લગતા પ્રશ્નો, ચરબીને લગતા પ્રશ્નો, મોટાપાના પ્રશ્નો, આ બધું એના જ પરિણામો છે. એટલે દેશી ગાયનું દૂધ, એને ભોજન જો સારું આપવામાં આવે, ભોજન બહુ ઇમ્પોર્ટન્ટ છે, તો એના ગુણો એના દૂધમાં આવીને પછી છેલ્લે મળે. એટલે મૂળમાં જવાનું છે કે ગાય રાખવી છે, ચાલો ગાય જે રાખે છે એ કયું ભોજન આપે છે, એના બચ્ચાને કેમ રાખ્યું છે. જ્યારે એ ચિંતનમાં દેશ જશે ત્યારે ગૌ માતાને સાચો ન્યાય થશે. વાહ. આના પરથી મારે ગૌમૂત્ર અને ગોબર ઉપર પણ આવવું છે, કારણ કે એ પણ બહુ મોટી ચર્ચાનો વિષય છે આજકાલ ખાસ. પણ એ પહેલાં તમે ગાયને ખવડાવવાની વાત કરી. એક બહુ મોટો પ્રશ્ન અત્યારે આપણી પાસે જે છે, બહુ જ મોટો મુદ્દો છે, કદાચ એ આપણે અત્યારના સમાજના વિકાસ તરીકે આપણે ક્યાંક ભૂલી ગયા છે, ક્યાં ડાબે હાથે મુકાઈ ગયો છે, ક્યાં સંપૂર્ણ રીતે આપણે એને અવગણ્યો છે, અને એ છે ગોચર. એક સમયે શહેરોમાં તો વાત જુદી છે, ગામડાઓમાં પણ મોટા મોટા ગોચર રહેતા, રાજા રજવાડાઓને અને સલ્તનતોમાં પણ એ વ્યવસ્થા રહેતી કે ગાયના ગોચર રહે. હવે ગોચરો નથી. તો ગાયને સારું ફૂડ, એનું પોતાનું જે એની પ્રકૃતિ પ્રમાણે, એના શરીર રચના પ્રમાણે જે ફૂડ જોઈએ છે એ ક્યાંથી મેળવવું? એક પ્રશ્ન ઘાસચારાનો પણ છે, અને એમાં પણ ઘણા બધા જુદા જુદા ઘાસ છે, અને એને ગાય પોતે ખાય છે અને જુદી રીતે એને દૂધમાં કન્વર્ટ કરે છે. તો આ પ્રશ્ન ગૌપાલનમાં કેટલો મહત્વનો છે અને એનો શું ઉપાય છે? પહેલો પ્રશ્ન હું ગૌચરનો જવાબ આપી દઉં. જી, આપની વાત બિલકુલ સાચી હતી. કોઈ રાજા રજવાડાએ ગૌચર ક્યારેય ઉપર હાથ નથી નાખ્યો. એની પછીની કોઈ સલ્તનત હોય, એની પછીનું હોય. અત્યારે ગૌચર જ્યાં છે ત્યાં પણ પ્રશ્ન છે. હું એક તમને દાખલો આપું કે કોઈ પણ વિદેશી આંધળા અનુકરણની કેટલી હાલત ખરાબ થાય. એક સમયે કોઈ સરકારે ગાંડા બાવળ નખાવ્યા, નહોતા પહોંચતા તો એ લોકો હેલિકોપ્ટરથી બીજ નખાવ્યા. રાઈટ. એ ગાંડા બાવળ જ્યાં ઉગે એના પત્તા એસિડિક છે. એ જ્યાં પડે ત્યાં બધું ઘાસ બાળી દે છે. ત્યાંનું ન્યુટ્રિશન બધું પોતે ખેંચી લે છે અને ત્યાંનું ઘાસ બાળી દે છે. હવે એ ગાંડો બાવળ ખાવાની ગૌ માતા. એટલે અત્યારે જ્યાં ગૌચર છે એને 99% જગ્યાએ બધે ગાંડા બાવળ છે. એટલે આ હ્યુમન એરર્સ છે, માનવ ભૂલ છે. આપણા દેશનો સૌથી મોટી ભૂલ છે. જે પ્રક્રિયા હતી હજારો વર્ષની કે હરોજ બધાના ગામડામાં બધાના ઘરેથી ગાય જતી હતી ગૌચરમાં ચરવા માટે. ત્યાં રોજ સરસ મજાનું ઘાસચારો ચરીને આવતી હતી. સાંજે થોડુંક આપીને આપણે નિભાવતા હતા. એટલે ખર્ચ નહોતો, 90% ખર્ચ ઓછો હતો ભાઈ. એનું ફક્ત ને ફક્ત કારણ ગૌચર આશીર્વાદ રૂપ બની જતું. અને એ જ ગૌચરને ગાંડા બાવળમાં ફેરવી નાખ્યું. આ કેટલી મોટી ભૂલ. કોઈએ ઠીક ન કર્યું. મારા દાદા કહેતા હતા કે અમારા ગામનું ગૌચર એવું હતું કે 3 ગામની ગાયો આવે ને તોય ખાધે ખૂટતું નહોતું. અંદર ઘઉલા નામના એટલા સરસ મજાના ઘઉલું, ઝીંજવો, શણિયારથી લઈને એટલી વેરાયટી થતી હતી, અલગ અલગ અણચું, મણચું, બધી જ વેરાયટીઓ, કેટલી વેરાયટી થતી હતી. ગાયો અલગ અલગ વેરાયટી ખાતી હતી, એની તબિયત સારી રહેતી હતી. ઘઉલાની અંદર બીજ આવી જતા હતા એટલે દાણ ઓછું જોઈતું હતું. એટલા સરસ ન્યુટ્રિશનવાળા ઘાસો બધા હતા. એ બધા ખતમ આપણે આપણી ભૂલથી કરેલા છે. એને સુધારવા માટે અમે ઘણા સરસ અહીંયા નાનો ડેમોય બનાવેલો છે. એટલે જે કોઈ મિત્રોને ગૌચર પાછું ડેવલપ કરવું છે પોતાના ગામમાં છે તો મારી વિનંતી છે કે ગાંડો બાવળ કાઢીને આ પ્રેક્ટિસ તમે ચાલુ કરો. પાછું ગૌ માતાને સરસ કામ થશે. એ ભૂલ આપણે સુધારવી રહી. અને કેટલાય રાજ્યો એવા છે તો ત્યાં તમને ગૌચર જોવા જ નહીં મળશે. તો પાછી એ પરંપરાઓ થવી જોઈએ. આપણે ગૌ માતા સાથે આવું વર્તન ન કરી શકવા જોઈએ. અને એક સરસ મજાનો નિર્ણય અહીંયા થયેલો છે કે જેમ કે હવે પછી ગૌચર કોઈ ન લે એની માટે જે ગામડાના ગૌચર હોય ત્યાં ક્યારેક કોઈક વિકાસ આવે, રોડ આવે,
તો હું એક વખત એક કમિટીમાં હતો ત્યારે આપણે રજૂઆત કરી હતી. તો એ ગૌચર જ્યારે લેવું હોય ને ત્યારે ત્યાં જ પાછી બીજી જમીન ખરીદે. કોઈ કંપનીને વિકાસ કરવો હોય, ક્યારેક રોડ ગયા હોય, તો એ ખરીદીને પાછું એને ગૌચરમાં તબદીલ કરવું પડે અને પછી એના વિકાસ માટેનો ફંડ મૂકવું પડે અને પછી એ જમીન ક્યારેક ન છૂટકે ક્યારેક જરૂર હોય તો લેવાય. તો આવી એક પરંપરાઓ હતી. આવી પરંપરાઓ પાછી બધી જ જગ્યાએ શરૂ થઈ જવી જોઈએ અને છે અત્યારે ઘણા વખત મારા ખ્યાલથી કરવું જોઈએ અને સ્ટ્રિક્ટલી કરવું જોઈએ. હવે વાત આવશે ચારાની કે શું ખવડાવવું જોઈએ. અત્યારે આપાતકાલીન રસ્તો શું કે ચાલો ગૌચર તો નથી અથવા છે પણ તોય તે આપણે હવે શ્રેષ્ઠ રીતે કેમ રાખી શકીએ. તો મેં તમને જેમ ખેતરમાં અમારી એક ઘાસની એક એક્ઝામ્પલ બતાવું છું, ઉદાહરણ કે આપણે 6 લાઈનો એક લાઈનમાં છે, તમે સ્ક્રીન ઉપર મૂકી શકો, એક જ સરખું દેખાય છે નેપિયરની વેરાયટી. તો એ બધી દેખાય છે એક સરખી, પણ કોઈ વેરાયટી એવી છે કે ગાયને ખવડાવવાથી 2 વર્ષ પછી ખબર પડે કે કેલ્શિયમ અને મિનરલ એનું ડ્રેઇન થઈ ગયું, ઓક્ઝિલેટ વધુ છે, એટલે ફાયદાની જગ્યાએ નુકસાન થશે. કોઈ વેરાયટી એવી છે કે જે ફાયદો કરશે. તો એ થઈ ગયો કે અમે અત્યાર સુધી 100 થી વધુ ઘાસોમાં અભ્યાસ કર્યા અલગ અલગ વેરાયટીમાં. તો અમે શું કર્યું કે એનો વૈજ્ઞાનિક પક્ષ કે ઘાસની ન્યુટ્રિશન વેલ્યુ શું છે. ઓક્ઝિલેટ તો વધુ નથી ને, જેમ કે ડાંગરના પૂળા ખવડાવે છે લોકો, તો એ ડાંગરના પૂળામાં ઓક્ઝિલેટ વધુ છે એટલે ગાયોને હાનિ થાય છે, ગાયો એમાં સર્વાઈવ નથી થઈ શકતી સારી રીતે. તો એને તમે ખવડાવવા જ પડે તો પાણીમાં પલાળો 3-4 કલાક, પાણી લાલ થઈ જશે, પાણી કાઢીને પછી ખવડાવવા પડે ક્યારેક આપાતકાલીનમાં. તો આ વસ્તુ સમજણ સાથે સ્વીકારવી પડશે. આ થઈ ગયો વૈજ્ઞાનિક પક્ષ. હવે એની અંદર પ્રોટીન શું છે, અંદર ન્યુટ્રિશન કેવા છે, બધો એંગલ અમે એનાલિસિસ કરીએ છીએ વૈજ્ઞાનિક લેબોમાં સારી. બીજો પક્ષ થયો આયુર્વેદિક પક્ષ કે ભાઈ ન્યુટ્રિશન તો બહુ સરસ દેખાડે છે, પાચ્ય છે ગાયને, તો ગાયનો પોદળો જોઈને ખબર પડી જવી જોઈએ કે આજે એનું પાચન કેવું છે. અમે ખેડૂતોને શીખવાડીએ છીએ ટ્રેનિંગ માટે આવેલા. અચ્છા, બરોબર છે કે એનું પાચન કેવું રહ્યું, એની તબિયત કેવી રહી, એનું દૂધ કેવું રહ્યું, એની દૂધની ગુણવત્તા કેવી રહી ખાધા પછી, એ દૂધ પીને એના બચ્ચાનું સ્વાસ્થ્ય કેવું રહ્યું, એની પોતાની ફર્ટિલિટી કેવી રહી. 2-5 વર્ષનો અભ્યાસ થાય કે આયુર્વેદિક પક્ષ. ચાલો હવે ઠીક છે. હવે ત્રીજો આવ્યો આર્થિક પક્ષ. ભાઈ બહુ સારું ન્યુટ્રિશન છે પણ ઇકોનોમી થવી જોઈએ ને. રાઈટ. તો એ અમે ઘાસનો અભ્યાસ કર્યા, જે સારામાં સારા વેરાયટી હતા, જેના ન્યુટ્રિશન સારા હતા, આર્થિક વ્યવસ્થા, એને 50 પૈસે જ કિલો પડે. તો એવી વેરાયટી અમે ખેડૂતોને નિઃશુલ્ક આપીએ છીએ. પછી ચોથો પક્ષ પ્રાકૃતિક પક્ષ ને આધ્યાત્મક પક્ષ. તો જેમ કે ગાંડો બાવળ છે, ઇન્ટ્રોડ્યુસ કરવાથી કેટલી હાનિ થઈ ગઈ. તો આપણી એવી તો કોઈ ભૂલ નથી થઈ જતી ને, પ્રકૃતિ ડિસ્ટર્બ થઈ જાય, તો એ પણ ચિંતન કરીએ અને બધો જ અભ્યાસ કરીને ઠીક લાગે પછી આપણે એનો પ્રચાર કરીએ છીએ. અત્યારે અમારી પાસે એવી 5-6 વેરાયટી છે કે જ્યાં પાણી ભરાઈ રહેતું ત્યાં નેપિયર, જુવાર, બીજું કશું ન થાય, તો પાણી ભરાઈ રહેતું ને એની વેરાયટી અમે અલગ ડેવલપ કરી. 3 ફૂટ પાણી ભરાય એની ઉપર 3 ફીટ જતી રહે અને 100 વર્ષે ન જાય, કાપે જ લેવાનું ખાલી. તો એવી વેરાયટી પાણીવાળા માટે અલગ, ઝીંઝવાની જાત છે, પછી એવી રીતે નેપિયરની જાતો છે. એટલે સારી સારી જાતો જે અમને ખૂબ સંતોષમાં આવી હોય એ અહીંયા કોઈ પણ ખેડૂત આવે અને થોડીક ગાંઠો અમે નિઃશુલ્ક ભેટમાં આપતા હોઈએ છીએ અને એ લોકો એને ત્યાં મલ્ટિપલ કરીને અમે એમ કે તમારે બીજાને આપવું, એટલે સરસ મજાની એક ચેઇન થતી હોય. તો આપણે ત્યાં જેમ ગાયો હતી એ રીતે ગૌચર હતું અને ગૌચરમાં આપણે ત્યાં જ ઘાસ અવેલેબલ હતું જે આપણી ગાયોને માફક આવતું હતું. એ પછીથી આપણે કદાચ વિદેશી ઘાસ ને વિદેશી ચારો કે એ રીતે જે ઇન્ટ્રોડ્યુસ કર્યું એની ગાયો પર અને એમની પ્રોડક્ટિવિટી પર અસર થઈ. બિલકુલ. આજે છે ને જે પણ કંઈ આપણે કરવું પડે છે એ આપાતકાલીન ધર્મ છે. અમારે કંઈ પણ રિસર્ચ કરવા પડે છે ઘાસની વેરાયટીઓ ઉપર ને ઘરે ઉગાડવા જ પડે ખેડૂતોને બાઉન્ડ્રી ઉપર ને, એની પાછળના કારણો આ છે. પણ હું આપના માધ્યમથી એક વાત બહુ સારું સમાધાન મળ્યું છે, હું કહી દઈશ કે ખેડૂત મિત્રો જે કોઈ સમજતા હોય, મને સાંભળતા હોય, તો શેઢે પાળે સરગવા જરૂર નાખવા. શેઢાપાળાના અમે ઘાસોના અભ્યાસ કર્યા છે, અગત્યા જરૂર નાખવા. એને 1 ઇંચ જાડી ડાળ સાથે પત્તા સાથે ગાય માતાને ખવડાવીએ તો સરસ મજાનું ન્યુટ્રિશન મળી રહે. એ પોતે એની ચટણી ખાશે તો પોતાની રીતે મનુષ્યને ઘણો સારા ફાયદા થશે. પણ યુગાનુકૂળ રસ્તા કાઢવા પડે છે. આજે ગૌચર નથી તો શું કરવાનું ભાઈ? તો સરગવાના પત્તા ખવડાવીએ તો દાળનો ખર્ચો અડધો સુધી રિડ્યુસ થઈ જાય જો તમે રોજ 8-10 કિલો ખવડાવ્યા તો ડાળીઓ. તો એવી રીતે અગત્યો છે, અગત્યાનું તો ખૂબ મહત્વ છે, અગસ્ત્યનું પેલું છે, તો એના પત્તાઓ ડાળીઓ સરસ ગાયો ખાશે. એટલે શેઢાપાળામાં ખેતીની ખેતી થઈ ગઈ, શેઢાપાળામાં સરસ આવા વૃક્ષો વાવીને ગાયોને નિભાવી કેટલું સરસ કામ થઈ જાય. ઓછા ખર્ચમાં ગાય નિભાઈ શકાય ને. તો આવી રીતે આપણે રસ્તાઓ કાઢવા પડશે. એક ગૌપાલનના ખર્ચમાં એક બીજો ઉમેરો થાય છે જગ્યા. યસ. અને એને જે રીતે ગાયોને રાખવી જોઈએ, એના વાડા કે એના પાળા કે એમને નિરણ માટેની જગ્યા કે એમની પાણીની વ્યવસ્થા, શું આદર્શ એનું બાંધકામ હોઈ શકે, કેવી રીતે રાખી શકાય? જેમ કે જો સ્ક્રીન ઉપર મૂકી શકાય તો અમારી ગૌશાળાની દિશા આપ બતાવજો. અમારી ગૌશાળા છે ને, જો દક્ષિણ બાજુ અમે કોઈ બાંધકામ નથી કર્યું. દક્ષિણથી ઉત્તરની હવા
8 મહિના આવતી હોય, જે ઉનાળાની અને ચોમાસાની છે, જે કામની હવા છે. ઉત્તરથી દક્ષિણ 4 મહિના ચાલે, જે ઠંડીની હવા છે. ડાયરેક્ટ ઠંડી એને ન લાગવી જોઈએ. તો અમે ગોડાઉન, આપણે બેઠા છીએ, ઓફિસ ઉત્તરમાં છે, તો આવી રીતે ડાયરેક્ટ ઠંડી નહીં લાગી તો સહન કરશે. પછી સૂર્યોદય ત્યાંથી થશે તો ગૌશાળામાં અંદર સુધી કિરણો લાગી જશે. જો અત્યારે સૂર્યાસ્ત આ બાજુ થાય છે તો આ બાજુ કિરણો લાગી જશે, એટલે એન્ટીબેક્ટેરિયલ કુદરતી થઈ ગયું, સૂકી થઈ ગઈ, એટલે રોગો ઓછા લાગશે. જો આ જ ગૌશાળાનું એંગલ આમ હોત તો હ્યુમિડિટી રહેત, અંદર ભેજ રહેત, જીવાણુ વધે, રોગ વધે. તો વાસ્તુશાસ્ત્ર પ્રમાણે દક્ષિણમાં ગોડાઉન હોવું જોઈએ, ઉત્તરમાં ન હોવું જોઈએ. તો હું ત્યાં દક્ષિણમાં ગોડાઉન રાખી દે તો તકલીફ થઈ જાત ગાયોને. સારી હવા ન મળે, અંદર હવા પાણી ન આવે, એટલે સરસ મજાનું જે કાર્ય થવું જોઈએ એવું ન થાય અને બધું ભેજવાળું રહે. એટલે હું આપના માધ્યમથી બધાને એ પણ કહીશ કે ગૌ માતા જ્યાં ઊભી રહી જાય ત્યાં કેટલું પણ બગડેલું વાસ્તુ એ ઓટોમેટિક થઈ જાય. એટલે આમાં વાસ્તુ ન જોવું. વાહ, બરોબર છે. બીજું, કોઈ ગમે એમ કે તો ઘરના બધા તોડી ફોડીને છે ને શંકા કુશંકાઓ ન કરવી. સીતા અશોક લગાડો એટલે બેલેન્સ થઈ જશે. એટલે વાસ્તુશાસ્ત્ર એની પોતાનું વિજ્ઞાન હશે, પણ સાથે સાથે કેટલાય બધા સમાધાનો આપ્યા છે ગૌ માતાઓ દ્વારા અને એવા વૃક્ષો દ્વારા. જે બની ગયું છે તો એને કોઈ હાનિ ન કરાવરાવે, એટલે મેં શબ્દ વાપર્યો. નવું બનાવો તો ચોક્કસ તમે વાસ્તુશાસ્ત્રનું ધ્યાન રાખો. બની ગયેલું હોય, કોઈને હેરાનગતિ હોય, બિચારા નાના ઘરમાં આર્થિક રીતે વ્યવસ્થામાં ડિસ્ટર્બ હોય, તો વાત હતી ગૌશાળા બાંધકામની. તો અમે ક્યારેય નથી કહેતા આવું છાપરું બનાવો, ભલે તમે બાંબુનું બનાવો, પણ તમે હવા પાણી આવવી જોઈએ. આ રીતે તમે દિશા રાખશો તો અમારી માટે, અમારી પાસેથી લગભગ 200 થી વધુ ગૌશાળા લોકોએ ડિઝાઇન લીધી છે. તો જે કોઈને આપના માધ્યમથી હું કહીશ કે નાનો ખેડૂત હોય, 10 ગાયો રાખવી હોય કે 50 ગાયો રાખવી, મોટી ગૌશાળા કરવી, આવજો. અમારી માટે 10 મિનિટનું કામ છે, બહુ સરળતાથી કામ થઈ જાય છે. અને ગૌ માતાને ક્યારેય બાંધવી નહીં. જો બાંધશો ને તો તમે પોતાને 10 દિવસ બાંધી જુઓ, પાચન કેવું થઈ જશે, હે ને? તો ભલે તમે 20 બાય 20નો 10 બાય 10 ફૂટનો વાડો બનાવ્યો કે 15 બાય 15નો વાડો બનાવો, પણ ખુલ્લી રાખો. અને બાંબુનો બનાવો તો એ ખુલ્લી રાખશો ને તો આટલા વિસ્તારમાં 1 કિલોમીટર ચાલી લેશે રોજ. એના પગમાં પેલું ઘડિયાળ વાળું આવે છે ને અત્યારે, એ બાંધી દેવાનું. વોચ કેટલી ચાલી જુઓ તો જરા, 1 કિલોમીટર ચાલી લેશે. તો એને પાણીનો અવાડો એની અંદર ખુલ્લો રાખો. એની ઈચ્છા પાણી પીવાની અલગ સિઝનમાં અલગ સમયે થશે. એક ગાયને રોજ લગભગ, તંદુરસ્ત ગાયને 50 લીટરથી 150 લીટર પાણી પીવા જોઈએ. અચ્છા, બરોબર છે, અગર હેલ્ધી જીવન, સરસ તંદુરસ્ત જીવન જીવવું હોય તો. તો અમે એમ કહીએ છીએ કે ચૂનાનું પોતું મારવાનું અવાડો બનાવીને નાનો, હર અલ્ટરનેટિવ ડેઝ, એક ને એક દિવસે. તો ચૂનો છે, એન્ટીબેક્ટેરિયલ છે, એન્ટીફંગલ છે, કુદરતી એને સરસ મજાના મિનરલ્સ ને કેલ્શિયમ ને એવું પણ મળશે. સાથે ગરમીમાં પાણીને ઠંડક રાખશે અને ઠંડીમાં ગરમ રાખશે. એટલે સરસ મજાનું બેલેન્સ ટેમ્પરેચર થોડું ઘણું કરવાનો ચૂનો પ્રયત્ન કરે છે. અને 5 રૂપિયા કિલો આવે છે. બરોબર છે. હવે આ કેટલું સરસ સમાધાન છે. અમે કરીએ છીએ દર એક દિવસે. અમે જે લોકોને શીખવાડીએ એ લોકો કરે છે અને ઘણો ફરક પડે છે. એટલે સરસ મજાનું સ્વાસ્થ્યવર્ધક પાણી મળવું જરૂરી છે. અને ક્યારેક પાણીના બહુ TDS ને બધું ડિસ્ટર્બન્સ થાય હોય તો થોડીક ગોબરની ભસ્મ અંદર નાખી દેવી, તો ઓટોમેટિક પાણી અલ્કલાઇન રહેશે અને બીજા બધા અલગ અલગ પ્રકારના સરસ ગુણો એમાં મળતા હોય. ગોપાલભાઈ, આપણે અહીંયા બેઠા છીએ અને તમે સૂર્યાસ્ત અને સૂર્યોદયની વાત કરી, અને અહીંયાથી એટલી બધી સુંદર રીતે ગાયોનું વિચરણ ને દેખાઈ રહ્યું છે. આમ બહુ પ્રફુલ્લિત થઈ જવાય એવું આ દ્રશ્ય છે. ગાયો તમે કહો છો એ રીતે મુક્ત મને ફરી રહી છે, એમને મન પડે ત્યાં બેસી રહી છે. તમે સુંદર વ્યવસ્થા ઊભી કરી છે ને બહુ આનંદદાયક આ અત્યારનું દ્રશ્ય છે. અને તમે એક વાત કરી કે ગાયોને બાંધવી ન જોઈએ. હવે એક બીજો પ્રશ્ન આ તમે કહો છો ત્યારે મારા મનમાં જે સૂજે છે એ ખાસ તો શહેરી વ્યવસ્થાને આધીન રખડતી ગાયો, કે જે મોટે ભાગે ક્યાંક ને ક્યાંક રસ્તા ઉપર ડિવાઈડર ક્રોસ કરતી કે બમ્પ્સ તરીકે જાણે કે આવી જતી સામે, કે એ ગાયો કે જે સોસાયટીમાં આટા મારે છે ને એમને થોડીક એકાદ રોટલી પેલી આપણી પરંપરા પ્રમાણે આપવાનો જે રિવાજ છે, કે એંઠવાડ ખાય છે, અને પછી એમનું શું રામ જાણે શું થાય છે, એ કયા ગોપાલકની છે એ પણ નથી ખબર હોતી. સરકારના હવે નીતિ નિયમોને આધારે અને પકડીને કાં તો પાંજરાપોળ લઈ જવામાં આવે છે અથવા તો જે તે ગોપાલકને સુપ્રત કરવામાં આવે છે. પણ આ રખડતી ગાયો મૂળે જે શહેરમાં જે વાહન વ્યવસ્થામાં કે વ્યવહારમાં આવી જાય છે, એનું મૂળ કારણ શું છે ને એનો કોઈ ઉપાય ખરો? તમારા આટલા બધા વિશદ અનુભવ ગૌ સંવર્ધનના જ્યારે જોઉં છું ત્યારે મને એમ થાય કે આ પ્રશ્ન તમે કદાચ કોઈક રીતે એનો જવાબ આપશો તો વધુ ઉપયોગી સાબિત થશે. જો સાચું કહો ને તો ગાય શહેરમાં નથી આવી ગઈ, ગાયની જગ્યામાં આપણે શહેર વહી ગયું છે. આપણે એની જગ્યામાં છીએ.
એટલે આપણે એનો સુખદ રસ્તો કાઢવો રહ્યો, જે ઓલરેડી મારા મનમાં એક આદર્શ સ્થિતિ શું હોઈ શકે એ આપના માધ્યમથી બધે મૂકું. કદાચ ભારતના બધા શહેરોના મેનેજમેન્ટમાં અને ગાયોના સુખદ આવડા સમાધાન સાથે કામ થઈ શકે. મેં એક ચિંતન કર્યું છે કે જેટલી પણ શહેરની ગાયો હોય, એમના ગોવાળો હોય, એમને શહેરથી નજીક 25-50 કિલોમીટર દૂર કોઈ એક જગ્યાએ ખરાબામાં કે સરસ મજાની કોઈ એક જગ્યાએ એલોટ થાય. ત્યાં એમની માટે સરસ એક સહિયારી ગૌશાળા બને મોટી. પોતપોતાની ગાય માટે ચારો ઉગાડવાનું, ત્યાં ગૌચર હોય ત્યાં બધા ભેગા મળીને ચારો ઉગાડી દે. એટલે કોર્પોરેશન જ એક ગૌશાળા બનાવે. કોર્પોરેશન અધરવાઇઝ તો એ ગોવાળોને જ ત્યાં શિફ્ટ કરવાના. હું તો એનથી પણ એક સ્ટેપ ઉપર કહું છું કે એ ગોવાળોને ત્યાં એક સાથે કોલોની બનાવી દો, જેમની ગાયો છે શહેરમાં. જ્યાં ઓલરેડી શહેર વધી રહ્યું છે ત્યાંના સમાધાન શું કરવા? ત્યાં તો ઓલરેડી ગાયો હતી જ, તો એ ગાયો માટે ત્યાં અલગ સ્થાન બને, ત્યાં એક સાથે ગોવાળોને રહેવાની વ્યવસ્થા બને, એના બાળકો માટે ભણવા માટે એક શાળા બને, ત્યાં એક નાની ડેરી બને કે એનું દૂધ જે થયું એ ત્યાં સરસ મજાનું થાય, ત્યાં ગૌચર હોય ત્યાં સરસ મજાનો ચારો ઉગાડવાની એક વ્યવસ્થા થાય, આદર્શ ગૌચર બને, ત્યાં જઈને ગાયો ચરાઈને લોકો આવી જાય, ત્યાં એક બસની વ્યવસ્થા જાય કે જે ઘરના લોકો જે શહેરમાં નોકરી કરતા હોય તો સવારમાં જોબમાં સવારે બસ આવીને સાંજે ત્યાં મૂકવાની વ્યવસ્થા થાય. બોલો કોણ ન ફરે? થઈ જાય ને. આ એક જ મહિનાનું કામ છે જો ધારીએ તો. એટલે એમાં કોઈ શહેરવાળાને કોઈ ગાય ન નડી, ગાય માતાને એકદમ સરસ મુક્ત મને વિહરવાની એક સરસ મજાની વ્યવસ્થા બની. અને જે પણ અહીંયા શહેરની અંદર કોઈ પણ ગૌચરોની જગ્યા આવતી હોય, નવા ગામો ભળતા હોય, એના પૈસા તો મળતા જ હોય છે ને જમીનના, એ પૈસામાંથી કોઈ સારી વ્યવસ્થા થાય ને. રાઈટ. એટલે હકીકત તો સુખદ અંત એવો હોવો જોઈએ કે બધાની વિન વિન સિચ્યુએશન હંમેશા હોવી જોઈએ. રાઈટ. આજે સોસાયટીમાં જે ગાયો ફરે છે કે જે દરરોજ 12 વાગે તમારા ઝાંપે આવીને કદાચ ઊભી રહે ને એને એકાદ બે રોટલી ખવડાવો કે કંઈક જમવાનું આપો, એ ખાઈને જતી રહે ને પછી ભગવાન જાણે એનું શું થાય છે, આપણે તો જોતા નથી. પણ હા, એક સ્વભાવગત આપણે એની 12 વાગે રાહ ચોક્કસથી જોઈએ છીએ. આ પ્રકારની ગાયોને એક સામાન્ય માણસ એને શું સહાય કરી શકે, શું એમના માટે કંઈક સારું કરી શકે? જેમ કે એ ગોવાળ જે ગામના હોય, મૂળ વતનના, એમને કહી શકાય કે તમારે ત્યાં જઈને રહેવું હોય તો એ ગાયને હું દત્તક લઈ લઉં. આજે એક રોટલી ખવડાવીને આપણે જે સંતોષ માની લઈએ છીએ, એક તો પહેલા રોટલી એનો ખોરાક નથી. એક રોટલી આપીએ દિવસની એ બરોબર છે, પણ એ દરેક ઝાંપે જઈને રોજ રોટલી ને શાક ખાય, એના રૂમિનની શું સ્થિતિ થાય? એટલે અજાણતા ભાવમાં આપણે એનો ખોરાકની બદલે બીજું કંઈક આપતા હોઈએ છીએ અને એનું પાચન ડિસ્ટર્બ થતું હોય છે. આજે તમે આટલી ગૌ માતાઓ વચ્ચે અહીંયા છો, તમને કોઈ સ્મેલ આવે છે? ગંદી વાસ આવે છે છાણની? નહીં, બિલકુલ નહીં. એનું પાચન, એટલે એનું જે ભોજન છે એને આપો, એના ફાઈબરથી લઈને બધું એના પેટમાં જવું જોઈએ, તો એની તંદુરસ્તીને લાંબુ જીવન થશે. એટલે શહેરવાળા જે પણ બંધુ મિત્રો, ભાઈઓ બહેનો મને સાંભળતા હોય, શહેરની નજીક કોઈનું જે પણ વ્યવસ્થા હોય ગોવાળને, ત્યાં એમને સ્પોન્સરશિપ આપી દો ને. સોસાયટી વાળા ભેગા મળીને આપી દે. એક જણ ન પહોંચતા 5 જણ ભેગા મળીને એક ગાય દત્તક લે. પણ શહેરવાળા પણ પોતાનો ગૌ માતા પ્રત્યે ધર્મ નિભાવે અને સાચા રસ્તાઓ સાથે, કે જે ખેડૂત ગાય રાખે છે એને જ આપણે સ્પોન્સરશિપ આપી દીધી. આપણે ઘરે નથી રાખી શકતા, ચાલો ફ્લેટની અંદર, તો આપણે એવા રસ્તા પણ કાઢી શકીએ ને. એટલે જે રાખે છે એને સન્માનપૂર્વક કેમ એ રાખી શકે? આજે હું તમને કહું કે કેટલી વિશે હો થાય ને, એ રાખતો હોય જાણે. વાહ, બરોબર છે. હવે ખેડૂત આંદોલન કરવાના થવાનું, મન નથી પોસાતું દૂધ, એ ઘરમાંથી ગાય નીકાળી જશે, કતલખાને જશે, એમને મૃત્યુ થશે, પાંજરાપોળ જશે, એના દોષી કોણ? ખેડૂત એકલો થોડી છે. ડિમાન્ડ એન્ડ સપ્લાયનો થંબ રૂલ શહેરવાળા પણ લાગુ પડશે. એટલે જે સક્ષમ લોકો છે, પોતપોતાના ગામડે જઈને પોતપોતાના જે બી પરિચિત લોકો ગાયો રાખતા હોય એને પ્રોત્સાહન આપે, દત્તક લે. શહેરમાં નથી રાખી શકતા તો એ ધર્મ નિભાવે, જે ધર્મ નિભાવી રહ્યા છે એને પ્રોત્સાહન આપે. ખાલી ઘરમાં દરેક જગ્યાએ શાસ્ત્રોના ચોપડા ભરીને આપણે બેસી જઈએ અને આચરણમાં ન આવે તો ભગવાન રાજી થાય? એટલે દરેક શાસ્ત્રમાં જયારે ગૌ માતાને સર્વશ્રેષ્ઠ સ્થાન આપ્યું છે, તો આટલું તો આપણે ભેગા મળીને ન કરી શકીએ? એટલે ગૌ માતા સુખી થશે ને તો ઓટોમેટિક અધ્યાત્મનો રેલમછેલ થવાની છે. વાહ, ક્યા બાત. ગોપાલભાઈ, એક બીજો પ્રશ્ન પણ છે. આ જરાક આ શહેર બાજુ વળ્યા છીએ, જરાક ગૌશાળાથી, તો મને એમ થાય છે કે આ 2-3 પ્રશ્નો પણ પૂછી લઉં. એક છે, મંદિરો કે મહાદેવોની આસપાસ લારી લઈને ઉભેલા ઘાસચારો અને ગૌ માતાને ઘાસચારો ખવડાવવો જોઈએ એવી પ્રથા, પરંપરા અથવા તો કોઈ નીતિ નિયમ દેખાડનારા કેટલાક લોકો, જ્યાં
થોડીક ગાયો હોય એમને ઘાસચારો મળતો હોય, ક્યારેક પેલા જ્યોતિષના કહેવા પ્રમાણે એને કોઈ ઉપાય સ્વરૂપે, અથવા તો ખાલી એમ થાય કે ગાયને કંઈક પુણ્ય કરીએ એ પ્રમાણે લોકો ખવડાવતા હોય છે. અને એક બીજો પ્રશ્ન છે પાંજરાપોળનો, કે જ્યાં ખૂબ બધી ગાયોને કોઈ એક શહેરમાં રાખવામાં આવતી હોય છે અને ત્યાંની પછી સ્થિતિના સમાચાર છાપાઓમાં વાંચીએ ત્યારે ઉપરથી આપણને દુઃખ થાય કે એટલે કાંઈ સમજાય નહીં કે આમાંથી કયો રસ્તો સાચો છે. ખરેખર ગાયને ની સેવાનું કોઈક પુણ્ય લેવું હોય તો શું કરવું જોઈએ? આ બધા પ્રશ્નોના શું ઉપાય છે? મૂળમાં જવું. જેમ કે ગૌ માતાનું સાચું ઘર ક્યાં છે? તો ખેડૂતનું ઘર છે. પાંજરાપોળ કે બહાર ગાય શું કામ જાય છે? તો ખેડૂત બહાર કાઢે છે ત્યારે. શહેરમાં શું કામ રખડે છે? તો ખેડૂત બહાર કાઢીને નથી વ્યવસ્થા એટલે અમે મૂળમાં ગયા કે ખેડૂતના ઘરમાં ગાય સન્માનપૂર્વક. આજે એક ખેડૂતના ઘરમાં 2-5 ગાય છે, પ્રેમથી હાથ ફેરવી શકશે ને? તો બહુ મોટી ગૌશાળા હશે, બધા ન્યાય આપી શકશે? એટલે પાંજરાપોળ છે, ગૌશાળા છે કે બીજી વ્યવસ્થા છે, એ બધી આપાતકાલીન ધર્મ છે. અને એની અંદર એ સુચારુ સ્વરૂપે કેમ રાખી શકાય એ ઘણી બધી પાંજરાપોળમાં આપણે ટ્રેનિંગ આપતા હોઈએ છીએ કે અચાનક એનું ફૂડ ચેન્જ ન કરવું, વ્યવસ્થા ચોખ્ખાઈ રાખવી, પાણીના આવાડાની અંદર કરવું. ઘણા લોકોનું જાગૃત થઈ જાય અને ખૂબ સરસ સેવા પણ બદલાય છે. આજે જે ગૌ માતા ક્યાંય સ્થિતિમાં ન હોય એમને તે રાખવાનો પ્રયત્ન ખૂબ કરે છે. પણ હું એ લોકોને પણ વિનંતી કરીશ કે આવો સમજો, ગૌ માતાને સમજીને આપણે જો રાખશું પાંજરાપોળની અંદર ને બધી જ જગ્યાએ, તો એ વધુ સુખપૂર્વક રહી શકશે. અને બીજું શું છે કે અમુક ટાઈપનું ત્યાંથી જે બિઝનેસ થતો હોય, એમ કહી શકાય કે બિઝનેસ ન કહી શકાય, આપાતકાલીન રસ્તા કાઢ્યા હોય કે ભાઈ ચાલો મૃત્યુ પછી એમનું ચામડું પણ ક્યારેક સેલ કરવામાં હોય, તો હું કહું છું કે એને સમાધિ જ આપી દો એટલે પ્રશ્ન જ બંધ થઈ જાય. બરોબર છે? એ જીવે છે ત્યાં સુધી એને ખૂબ આપ્યું છે, દૂધ આપ્યું છે, છાણ આપ્યું છે, બધું જ આપ્યું છે, એને સરસ મજાનો ખાડો કરીને સમાધિ આપીને એક વૃક્ષ વાવી દો એટલે બીજા નાના મોટા પ્રશ્નો ઉદ્ભવ થાય પણ બંધ થઈ જાય. અને પાંજરાપોળ, ઘણી બધી પાંજરાપોળમાં જમીનો ખૂબ છે અને અમારા ગિરીશભાઈ અને બધા ઘણા બધા મિત્રો છે, તો ભેગા મળીને ત્યાં કેમ ઘાસ ઉગાડવું એના સરસ મજાના પ્રયોગો અમે કર્યા છે કે એને તંદુરસ્તી માટે ચોખ્ખે ચોખ્ખું ઘાસ તરત મળે. પછી અમુક પાંજરાપોળ પાસે જમીન નથી તો નજીકના ખેડૂત ઉગાડે. અમારે એક અહીંયા ગઢડામાં છે, તો બહુ સરસ પ્રયોગો છે ધનજીભાઈ અમારા મિત્રો, કે નજીકના ખેડૂતો ઘાસ ઉગાડ્યા નેપિયર નહીં, એ ખરીદી લે, ચોખ્ખે ચોખ્ખું તાજું ઘાસ મળ્યું અને સામે પેલાને કપાસ કરતા વધુ પૈસા મળ્યા. તો એકબીજાના પૂરક બનીને અરસપરસ થઈને વધુ સુચારુ સ્વરૂપે કેમ સેવા થઈ શકે એના વ્યવસ્થિત પ્રયત્ન કરવા જોઈએ. અચ્છા, એક તમારી વાતોમાં પણ જે 2-4 વાર ઉલ્લેખ આવ્યો છે એ છે દેશી અને વિદેશી ગાયનો. અને આપણે ત્યાં ભણવામાં પણ નાનપણથી ભણાવવામાં આવે છે કે કાંકરેજી ગાય એ ગુજરાતની બહુ શ્રેષ્ઠ ગાયોમાંની એક ગાય છે. ગીર ગાય આપણી ખૂબ પ્રખ્યાત થયેલી ગાયની એક ગોત્ર છે. અને જર્સી ગાય વર્ણશંકરથી પેદા થયેલી ગાયો. અને ગીર ગાયનો એક બીજો અત્યારે બહુ મહિમામંડન ચાલે છે, બ્રાઝિલના ગીર ગાયના સંવર્ધનના પ્રયોગો અને ત્યાંની ઇકોનોમી સાથે સંકળાયેલી આપણા ગીર ગાયની પ્રવૃત્તિ સાથે. તો આ દેશી અને વિદેશી ગાયનો શું તફાવત છે? કઈ ગાય ઉછેરવી કે કઈ ગાય રાખવી એ વધુ ઉપયોગી છે અથવા તો વધુ યોગ્ય છે? આપ શું કહેવા માંગો છો? જો પહેલાં તો હું કહીશ કે મિત્રો, આ છે ને, આનો બહુ વિવેકપૂર્વક ઉપયોગ કરવો અને આનો બહુ આંખ બંધ કરીને વિશ્વાસય ન કરવો અને નિગ્લેક્ટ ન કરવું. એનું કારણ છે કે આમાં ફોટો અને વિડીયો આવે કે બ્રાઝિલમાં જો દૂધ કેટલું અડર છે, કેટલી બધી દિવસનું 70 લીટર દૂધ આપે છે, અને વિડીયો એક આવી જશે ને આપણા લોકો આંખ બંધ કરીને બ્રાઝિલિયનની પાછળ પાકશે અને એમ કહેશે કે આપણે એના સીમન ઇમ્પોર્ટ કરીએ ને એના નંદીનો આ થશે ને આખું બદલાઈ જશે ને. વાસ્તવિકમાં જવાની જરૂર છે. આપણે અહીંયા બ્રાઝિલિયન ઘણી વખત આવી ગયેલા છે. હું 18 વર્ષથી આ ફિલ્ડમાં છું અને બ્રાઝિલની આપના માધ્યમથી હું બધા ખેડૂત મિત્રો અને જે પણ ગાય વિશે ચિંતકો હશે એમનો એક મેસેજ આપવા માંગુ છું કે બ્રાઝિલની એક નોર્મલ પ્રેક્ટિસ છે કે જે ગાયોને કોમ્પિટિશનમાં મૂકવાની એને નાનપણથી હોર્મોન આપે છે. એને દૂધ માટે કેટલાય પ્રકારના હોર્મોન દેવામાં આવે છે, નોનવેજ બેઝ પ્રોટીન દેવામાં આવે છે, અને જ્યારે પણ એને દૂધની કોમ્પિટિશનમાં લઈ જવાનું તો 2 થી 3 દિવસ પહેલા દોતા નથી. અને એનું જે કેટલી પીડા હશે ગાયોની આંચળમાં દૂધ ભરાયેલું હશે, અને પછી એને દોવાની પ્રેક્ટિસ આખી. હવે એ સાચું માપદંડ જ નથી નિશિતભાઈ. શું આવી રીતે આપણે ભારતીય માપદંડ નક્કી કરશું? એટલે એ પક્ષ જોયો જ નથી. આપણે અહીંયા નોર્મલ સહજતાથી ઘણી બધી ગાયો 25-30 લીટર પહોંચી જતી હોય છે નોર્મલ ભોજનમાં. એવરેજ ભલે 10 થી 12 અમારું હોય,
તો એ બ્રાઝિલિયનો અમારી પાસે ઘણી વખત માગતા હોય છે. એટલે આ બધી પ્રક્રિયા હું શું કામ કહી રહ્યો છું કે આગ બંધ કરીને કોઈ પણ વસ્તુનો નાનો વિડીયો આવી ગયો ને આપણે કંઈ પણ બિલીવ કરી લઈએ એ ઠીક નથી. ઊંડાણમાં જવાનો પ્રયત્ન બધાએ કરવાનો છે. અને બ્રાઝિલિયન ડીડ ઇનબ્રીડ, ચેઇન ઓફ ઇનબ્રીડ. ઇનબ્રીડથી એટલે સમજો કે ઇનબ્રીડ થયું સતત. અમારે અહીંયા બ્રીડિંગ કેવું થતું હોય છે નિશિતભાઈ કે 18 ગોત્રની ગાયો છે અહીંયા ગીરની અંદર જ. 18 ગોત્રની ગાયો છે. એટલે જેમ કે ભાવનગરના રાજાના વંશજ, હું ભાવનગરનો છું. કૃષ્ણકુમાર સિંહજી એ જે પહેલું રાજવાડું આપ્યું બ્રાઝિલિયનોને એને આપ્યું હતું. જી જી જી. પણ અમારે ત્યાં ભાવનગરના રાજા, મોરબી રાજા, જુનાગઢ નવાબ થી લઈને બધી જ 18 પેડિગ્રીની લાઈનો છે. દરેકના વાડામાં નંદી અલગ છે. આ નંદીની વાછડી બીજા વાડામાં જશે, બીજાની ત્રીજામાં જશે. એટલે ન ઇનબ્રીડ થાય ન ક્રોસ બ્રીડ થાય. જેમ મનુષ્યની અંદર ભાઈ બહેન પિતા પુત્રીમાં લગ્ન ન થઈ શકે, ખૂબ પાપ લાગે, ખૂબ આનુવાંશિક રોગ વધે, સાયન્ટિફિકલી અને અધ્યાત્મ બે રીતે. સેમ વે અમે આની અંદર શાસ્ત્રોક્ત સંવર્ધન કરીએ છીએ. તો બ્રાઝિલ કરતા તે ઊંચાઈ, લંબાઈ, ખૂંદ, ગુણવત્તા બધી અલગ બનવા માંડી છે. તો બ્રાઝિલ ડીડ ઇનબ્રીડ એ ચેઇન ઓફ છે. આજે કોઈ પણ દુનિયાનો વૈજ્ઞાનિક નહીં કહી શકે કે ઇનબ્રીડથી એમ કહી શકાય કે ઇનબ્રીડથી આનુવંશિક રોગ વધે ને વધે જ. બરાબર છે. તો આપણે તો અહીંયા સરસ મજાનું કર્યું છે. તો આંખ બંધ કરીને બ્રાઝિલની પાછળ જવાની જરૂર ચોક્કસ નથી. અને એટલા બધા સુપિરિયર હોય તો અત્યારથી અહીંથી શું કામ લે છે હજી લોકો? એમના સિક્કાઓ પર પણ આપણી ગીર ગાયનો ફોટો છે. અને ભાવનગરના રાજાએ એમને એક ગાય આપી હતી અને એનામાંથી એમણે આખી ઇકોનોમી, ડેરી ઉદ્યોગ અને બાકીની ઇકોનોમી એમની પુશઅપ થઈને થોડી વધારે બૂસ્ટ થઈને એમાં પણ આપણી ગીર ગાયનું યોગદાન છે. ને એનું પણ ઘણું બધું અત્યારે વિડીયોઝ વાયરલ થાય છે ને ઘણું બધું એનું મહિમા મંડન થાય છે. એક બ્રાઝિલિયન અહીંયા આવ્યા હતા. એ કહેતા હતા કે અમે એક બુક લખી છે ગીર ગાય ઉપર અને તમારે કંઈ કમેન્ટ. મેં કીધું તમે લખી નહીં શકો. એને જોયું કે બહુ સરસ છે બ્લડ લાઈન, અમને આપો. મેં કીધું ના, હું નહીં આપી શકું. પછી મને કે કંઈ કમેન્ટ તમારે કેવી હોય તો મેં કીધું તમે લખી નહીં શકો. મેં કીધું કે કેમ? મેં કીધું તમે કૃષ્ણકુમાર સિંહજીને કેટલુંક સન્માન આપો, અમારા ભાવનગરના રાજા. તો કે બહુ, એને અમને ગાયો આપી, એના નામના કોઈન્સ છે અમારે ત્યાં, સિક્કાઓ છે, એના નામની સ્ટ્રીટ છે, એવોર્ડ છે, એનાથી આખી બ્રાઝિલની ઇકોનોમી બદલાઈ ગઈ. મેં કીધું મારા રાજા છે, હું ભાવનગરનો છું. અને બહુ સજ્જન વ્યક્તિ હતા. એમને પહેલું રજવાડું આપણા દેશને સરદારજીને સોંપી દીધેલું હતું. અને એ વ્યક્તિ તમને ગાય નહોતા આપતા. તમે રીઝન પૂછ્યું, રિક્વેસ્ટ કરી, ત્યારે એને કીધું કે તમે ગાય કાપો એટલે ન આપી શકાય. ત્યારે તમે કમિટ કરીને ગયા હતા કે અમે ગાય સંવર્ધન માટે લઈ જઈએ છીએ, દૂધ માટે લઈ જઈએ છીએ. પછી એમને કિંમત ભરેલી. તો તમે એમના નામની સ્ટ્રીટ ન બનાવો, એમના નામના સિક્કા ન બનાવો, એવોર્ડ ન બનાવો, ચાલશે. પણ એમને જે વચન આપ્યું હતું ને કે ગાયને કાપવી નહીં, એ પાલન કરો. તમે તો ગાયનો માંસ નિર્યાત મેઇન બિઝનેસ બનાવી દીધો છે. તો એ વચનનું પાલન કરો, તો એ સાચી તમારી એમની પ્રત્યેની સન્માન હશે. લખો, તમે લખી શકા તો કે ના, અમારું તો કલ્ચર પેલું છે, અમે કેમ લખી શકીએ? કીધું એ જ વાત છે. તમારું કલ્ચર એ હોય પણ વચનની પણ કિંમત હોય કોઈ. સો આપણી સંસ્કૃતિમાં ને એમના સંસ્કારમાં કદાચ આ તફાવત છે કે આપણે ગાય લગભગ એ દૂધ આપતી બંધ થઈ જાય તો પણ એને એક આપણા વ્યક્તિની જેમ સાચવીએ છીએ. અને કદાચ એમના માટે એ પછી એમનો કોઈ ઉપયોગ નથી ને પછી એમનું એ જે એમના વ્યવસાયને જે યોગ્ય લાગે છે એ રીતે એને કાં તો કસાઈ વાડે નાખે છે. આપણે ત્યાં પણ કદાચ આવું થતું હશે ને કે જે દૂધણી ગાયો છે એ દૂધ આપતી બંધ થઈ જાય ત્યારે એવું ઘણી વાર સાંભળવામાં આવે છે કે ગોપાલકો પોતે જ એને કસાઈ વાડે સોંપી આવે છે કે એ પણ એક આખો જુદો વ્યવસાય છે. અને ઘણી વખત એવી ટ્રકો પકડાય છે અને એ સમાચારો પણ આવે છે. જો એ છે ને, આપણા ગુજરાતમાં અને એવા અમુક રાજ્યોમાં ગૌ હત્યા બંધી છે. પછી કોઈક ખોટી રીતે આ પ્રક્રિયા કરતા હોય તો એ પકડાતા હોય છે. અને હું ચોક્કસપણે માનું છું કે એ આ જો કોઈ પણ ગૌ માંસનો વ્યાપાર કરતા હોય કે બીજું કરતા, એને મારે 2 હાથ જોડીને વિનંતી છે, તમે દૂધ તો પીતા હશો, તમારા બાળકો દૂધ પીતા હશે, તો કોઈ દૂધ પીવડાવ્યું એને કાપીને ખાઈ શકાય, એનો વ્યાપાર કરી શકાય. મારી વિનંતી છે કે હદીસમાં લખ્યું છે દૂધ શિફા છે, અમૃત છે, એનું માંસ છે ઝેર છે. દરેક જગ્યાએ ગૌ માતાનું અલગ છે. ચાલો તમને બીજું કાંઈ જ છોડી દો, કોઈ શાસ્ત્રો ને પુસ્તકોની વાત છોડો, જેનું દૂધ પીધું છે એને મારી શકાય? કેટલી અમાનવીયતા કહેવાય. એટલી લાગણી સમજી જશે ને
તો એ કુદરત એમની પર વરસી પડશે. એટલે ધંધો કરવા માટે કેટલાય ધંધા છે, મહેનત કરો, સૂચકા સાથે કરો, સાત્વિક રીતે આગળ વધો. મારી વિનંતી છે, મારી સાથે કેટલા એવા મુસ્લિમ બંધુઓ છે કે જે ગાયો રાખે છે, અને ગાય એક તો એવા વૈદ્ય છે જે નાડી પકડતા પહેલા એમ કહેશે તું નોનવેજ છોડીશ, દારૂ છોડીશ તો તારી નાડી પકડીશ, અને પોતે ગાય રાખે છે, અને એના ઘરમાં એટલી સરસ બરકત છે, કેટલાય લોકો એક સાથે રહે છે, ક્યારેય ઝઘડા નામની વસ્તુ જ નથી. એટલે ગૌ માતા જ્યાં સુખપૂર્વક રહેવાની છે, હિન્દુ મુસલમાન કે ક્રિશ્ચનની કોઈ વાત જ નથી. માં એ માં છે બધાયની. બરાબર છે. વાહ વાહ. એક આટલી બધી સરસ વાતો થઈ રહી છે, સહેજ પાછા એ જ ગૌમાતાના મુખ્ય ગુણો ઉપર પાછો આવું. પંચગવ્ય, ગૌમૂત્ર અને ગોબરની આપે ઘણી વાતો વચ્ચે વચ્ચે આવી ગઈ, અને અત્યારે પણ ગૌમૂત્રના નામે ઘણા બધા પ્રયોગો પણ, એક તો કીધું એ પ્રમાણે મોબાઈલમાં વાયરલ વિડીયોઝ આયા કરે છે. કેટલા બધા લોકો એના પ્રયોગોથી જાત જાતની ઔષધિઓ અને રોગોથી ઔષધિઓ કરે છે અને રોગોથી બચે છે, એવા પણ વિડીયોઝ આવે છે, અને કેટલાક એના સંપૂર્ણ વિરોધમાં પણ છે. એવું જ ગોબરનું જ ઘણી બધી ઓર્ગેનિક કે હર્બલ પ્રોડક્ટ્સ કે એના રીતે ગોબરનો ઘણો બધો ઉપયોગ અને જાત જાતની પ્રોડક્ટ્સ વધી છે, અને સામે સામે એનો વિરોધ પણ વધ્યો છે, કેટલાક રાજકીય કારણોસર ને કેટલાક સામાજિક કારણોસર, જે પણ હોય. પણ મને ગૌમૂત્ર અને ગોબર વિશે થોડી વધારે વિસ્તૃત વાત કરો. જો ગૌમૂત્રની વાત કરીએ ને, તો આપણા આયુર્વેદમાં અને મહાઔષધિમાંથી એક ઔષધિ કીધેલી છે. તો મને પણ એમાં મલ્ટિપલ એંગલે અભ્યાસ કરવાનું મન થયું. તો હવે આપણે 300 ગાયોનો ગૌમૂત્રનો સેપરેટ એનાલિસિસ કરાવરાયો. તો આજ જેટલી પણ વિશ્વની અંદર એલોપેથી દવાઓ છે, એની અંદર કોપર, મેંગેનીઝ, ઝિંક, સલ્ફર, પછી ગોલ્ડના પાર્ટિકલ્સ આયુર્વેદના ભસ્મમાં કે રજત ભસ્મ ને એવું બધું આવે, એ બધું જ કુદરતી રીતે ગૌમૂત્રમાં નીકળ્યું, ઓછા વધતા પ્રમાણમાં. 5100 કમ્પાઉન્ડ નીકળ્યા નિશિતભાઈ. જી, 5100 કમ્પાઉન્ડ કોઈ એક વસ્તુની અંદર હોય એવી દુનિયામાં કોઈ વસ્તુ જ નથી. ફક્ત ને ફક્ત ગૌમૂત્ર નીકળ્યું. અને એની અંદર એનો એન્ટી ઓક્સિડન્ટનું જે પ્રમાણ શું છે એ જોયું, પીએચ જોયા, ગોલ્ડના પાર્ટિકલ્સના પ્રોપોર્શન જોયા, એની જે અલગ અલગ પ્રોપર્ટીઝ અમે જોઈ સાયન્ટિફિક એનાલિસિસ કરતા કરતા, એટલે સાચે જ ખ્યાલ આવ્યો કે મહાઔષધિ છે. પણ હું આપના માધ્યમથી બધાને એ પણ વિનંતી કરીશ કે આયુર્વેદને સમજવું, બરાબર છે, અને સમજીને ઉપયોગ કરવો. આજે ગૌમૂત્રનો આંખ બંધ કરીને ઉપયોગ કરવો પણ યોગ્ય નથી. આજે સમજો કે જેની પિત્તની ખૂબ પ્રકૃતિ વધુ છે, અને એ આંખ બંધ કરીને રોજે રોજ ગૌમૂત્ર અને અર્ક એમનો હેવી ડોઝમાં લેશે તો તકલીફ વધી જશે. હવે એમને લેવું પડે ક્યારેક આપાતકાલીનમાં, તો દુર્વાના રસ સાથે પ્લાન કરી શકાય, કે પછી એના અલગ અલગ કોમ્બિનેશન. એટલે સારા વૈદ્યનો રેફરન્સ અથવા જાણકાર લોકોના સાથે વાત કરીને પછી કંઈ પણ પાન કરવું એ યોગ્ય છે. ગૌમૂત્રની જ્યારે મેં પહેલાં વાત કરી એમ, આજે સમજો કે ઘણી બધી ઝેરીલી ઔષધિ હોય છે, અને એમાંની ઘણી બધી ઔષધિઓ તો એમ કહી શકાય કે ગૌમૂત્રની અંદર એ ઝેર અમૃતમાં ફેરવાઈ જાય છે. આજે અગ્નિશિખાને આપણે શું કહીએ, મને યાદ નથી. હા, તો અગ્નિશિખા છે એ ખૂબ ઝેરી છે, હે ને. અને એને જેવું ગૌમૂત્રની અંદર અમે પ્રક્રિયા કરી, હું બહુ આરામથી ખાઈ શકું છું. ઘણા બધા પેશન્ટોને એ બહુ સરસ રીતે ખાઈ શકાય છે. એટલે એવી અઘરામાં અઘરી જે ઔષધિઓ હોય એ બધી જ તે ગૌમૂત્રમાં સિદ્ધ શોધન પ્રક્રિયા કરીને એ અમૃતમાં બદલાઈ જાય છે. એટલે ગૌમૂત્રની અંદર અમે ગિલોઈને કોન્સન્ટ્રેટ કરી, એના મર્દન કર્યા, અને એને પાછું સૂક્યું, પાછું મર્દન કર્યું, પાછું સૂક્યું, પાછું 8 કલાક મર્દન કર્યું, તો એના પરિણામો બદલાઈ જ ગયા, એને નેનો ફોર્મમાં લઈ ગયા. એટલે લો ટેમ્પરેચર ઉપર એને આપણે પ્લાનિંગ કર્યું તો અલગ બન્યું છે. એટલે ગૌમૂત્રને હું આપને એટલું જ કહીશ કે 5 ગવ્યો છે, ઘી હોય, ગૌમૂત્ર હોય, દૂધ હોય, એને સમજીને જો લેવામાં આવશે તો ક્યારે વાંધો. અને બીજું, જેને ગૌમૂત્રનો અર્ક કે બીજું પીતા હોય, ચાલો વાત અને કફની પ્રકૃતિ છે તો એને શૂટ થઈ ગયું, તો એને દર 2 થી 3 મહિને બ્રેક દેવો પડે. રોજ કન્ટિન્યુઅસ બધું લેવાથી કંઈક પ્રશ્ન પણ ઊભા થઈ શકે. એટલે હું ચોક્કસ માનું છું કે પંચગવ્યનો સરસ મજાનો ઉપયોગ છે, 5 ગવ્યનો, પણ એનો વિવેકપૂર્વકનો ઉપયોગ શીખીને લેવો એ બહુ ઇમ્પોર્ટન્ટ છે. ઘણા બધા લોકો વચ્ચે એવું કરતા હતા, 1-2 જણા તો આંખમાં ખૂબ ખરાબ રીતે આંજ્યું, અને એમની આંખો ખરાબ થઈ. કારણ કે ગૌમૂત્ર અર્ક અને ગૌમૂત્રના એબ્સ્ટ્રેક્ટ્સ ને એની કેપ્સ્યુલ્સના નામે અત્યારે ઘણી બધી પ્રોડક્ટ્સ માર્કેટમાં અવેલેબલ છે, અને એના ઉપયોગોને તો કોણ ધારાધોરણ પ્રમાણે કદાચ કોઈકને સંભળાયું ને જાણ્યું એટલે તરત લઈ આવ્યા, અને પછી નુકસાનમાં આવે છે. મારી આપના દ્વારા બધાને વિનંતી છે કે જે ગૌ માતાનો પ્રચાર કરતા હોય અને જે ગૌ માતાને સન્માનપૂર્વક ઘરે આવડા પંચગવ્યનો ઉપયોગ કરતા હોય, બધા વિવેકપૂર્વક કરજો. એ જ્ઞાનથી ઉપર આવીને સારા જાણકાર પાસેથી સમજીને જો ઉપયોગ કરશો તો ફળદાયી રહેશે. એવું જ ગોબરનું.
બિલકુલ. ગોબરનું તો આપ શું કહેવા માંગો છો અંદાજે, એટલે ક્વેશ્ચન એક્ઝેક્ટ? એટલે ગોબર કઈ રીતે ગાયનું ગોબર કઈ રીતે ઉપયોગી થાય છે, એનાથી શું શું માનવ જીવનમાં કયા કયા ઉપયોગો છે એના, કારણ કે એ પણ પંચગવ્યમાં ગણાયું છે. આપના અનુભવો શું કહે છે? બિલકુલ. જો ગોબરથી સરસ મજાનો અગ્નિહોત્ર યજ્ઞ થાય છે, જેના ખૂબ સરસ પરિણામ હોય છે. રાઈટ. આજે આપણે અહીંયા આટલા લોકો, કદાચ એક સાથે 50 લોકો બેઠા હોય ક્યારેક, અને તમે મરચું ખાવ તો તમને એકને જ તીખું લાગશે. હવે મરચું તમે અગ્નિમાં નાખશો તો 50-50ની આંખો બળશે. બરાબર છે. એમ નાનો યજ્ઞ જે થતો હતો એ બહુ વૈજ્ઞાનિક વસ્તુ છે. એ ઘી નાખ્યું, એ અક્ષત ચોખા નાખ્યા, અંદર ગોબરના કંડા થયા, ઔષધિ નાખી, એ નેનો ફોર્મમાં થઈને આપના બ્રેથની અંદર, આપના શ્વાસની અંદર છેક સુધી પહોંચશે, આજુબાજુ એન્ટીબેક્ટેરિયલ વાતાવરણ બનાવી શકશે. એના ખૂબ વૈજ્ઞાનિક તથ્યો સાથેના હવે ચિંતનો ચાલુ થઈ ગયા છે. એટલે એ પણ કોઈ અંધશ્રદ્ધાનો વિષય નથી. બરાબર. અમે અંધશ્રદ્ધાના વિરોધી છીએ, પણ આ શ્રદ્ધા અને સાથે જ્યારે જે સાચું વિજ્ઞાન હોય એને આપણે ન છોડી શકાય. એનો વિવેકપૂર્વક આપણે ઉપયોગ કરવો. એને આંખ બંધ કરીને એમ કે આ તો બધી અંધશ્રદ્ધાઓ છે, ઠીક નથી. બરાબર છે. હે ને? ઘીનો દીવો જળતો હોય ત્યારે એની નેનો ફોર્મમાં પરિણામો મળતા હોય છે. જ્યારે સરસોનો દીવો જળે ત્યારે એક અલગ રિઝલ્ટ હોય છે. એવી જ રીતે ગોબરનો સૌથી મોટો ઉપયોગ અમારા મતે ખેતીમાં. હવે ગોબરનું એનાલિસિસ જ્યારે કરાયું તો 1200 કમ્પાઉન્ડ નીકળ્યા અંદર, જે વિશ્વમાં કોઈના મળમાં નથી. આજે ખેતીની અંદર સૌથી ઇમ્પોર્ટન્ટ શબ્દ આવે છે કાર્બન. કે કાર્બન કેટલો હોવો જોઈએ? તો જમીનની અંદર 1%. આજે સિક્કિમ છે એને 1% કાર્બન છે ઓલરેડી. 30 વર્ષથી ઓર્ગેનિક ખેતી કરે છે. તો એ કેમ ઉત્પાદનો ઘટ્યા? તો કે વનસ્પતિના કચરાને કાર્બન કહે છે, ભેંસના ગોબરને કાર્બન કહે છે, ગાયના ગોબરને કાર્બન કહે છે. પણ કોઈ વનસ્પતિના કચરામાં 20-25 કમ્પાઉન્ડ છે, કોઈમાં 100 છે, આમાં 1200 કમ્પાઉન્ડ છે, 5100 કમ્પાઉન્ડ ગૌમૂત્રના છે. એનો કાર્બન પેલા કાર્બન સાથે મેચ થશે? તો 1200 ને 5100 વસ્તુ ધાવીને જે વનસ્પતિ પાકશે, એ જે જમીન ડેવલપ થશે, બીજું કોઈ કરી શકશે? તો નેવર. એટલે જ આપણા પૂર્વજોએ જે ચિંતનને, જે સાધનામાં જઈને ગૌ માતાની અનુભૂતિ લીધી હશે, એટલે એનું ગોબર ગૌમૂત્ર ખેતી માટે દુનિયાનું ઉત્કૃષ્ટ છે. અને અમે ઈ ગોબરને લભ્ય સ્વરૂપમાં કરવા માટે અમે પંચગવ્ય, આપણા શાસ્ત્રોમાંથી અમે એ વસ્તુને આઇસોલેટ કરી. અને સરસ મજાના એક શાસ્ત્રોમાં પંચગવ્યનું મહત્વ કેટલું સરસ, કેટલું બધું છે. ઇવન પંચગવ્યનું પાન, એટલે ગોબર ગૌમૂત્ર દૂધ દહીં ઘી 5 સમમાત્રામાં, અને સાથે ક્યારેક આપણે દુર્વાનો રસ ભેળવી શકાય. એ જો સમમાત્રામાં લઈએ તો અત્યારની વ્યાધિમાં તો શમન થાય, પણ પાછલા જન્મના કર્મનું શમન થાય ત્યાં સુધીના વર્ણનો છે. જી, બરોબર છે. તો એ પંચગવ્યનું અંદર રીતે ગોબર જ્યારે ઉપયોગ કરીએ છીએ તો એ બધી વસ્તુના સાથે અમે એ પંચગવ્યને રિલેટેડ કામ કર્યું. પછી 21 ઔષધિઓ સાથે અંદર કોમ્બિનેશન કરીને ગુડ બેક્ટેરિયા અંદર આઇસોલેટ કર્યા. આજે છાશ પીએ છે તો ગુડ બેક્ટેરિયા છે, જે પાચન આપણું સારું કરે છે. ગોબરની અંદર ગુડ અને બેડ બંનેના કોમ્બિનેશન છે. ગુડ વધુ છે અંદર, મિત્ર જીવાણુ વધુ છે. તો એના ગુડ બેક્ટેરિયાને આપણે આઇસોલેટ કર્યા. એનું નામ આપ્યું ગૌકૃપામૃતમ. અને 110 થી વધુ પ્રકારની વેરાયટી છે. હવે એ કલ્ચરથી આપણે ખેતી શીખવાડીએ છીએ નિશિતભાઈ. અઠવાડિયામાં જ યુરિયા, ડીએપી, પેસ્ટિસાઇડ્સ બંધ થઈ જાય છે. ભલે 30 વર્ષથી યુરિયા નાખ્યું હોય, અને ઉત્પાદન કેમિકલ જેટલું, એનાથી દોઢું, ડબલ અને 3 ગણા ઉત્પાદન અમે પહેલી જ સિઝનમાં લઈને બતાવી શકીએ છીએ. એટલે યુરિયાની પણ જરૂર ઓછી થઈ જાય 7 દિવસમાં બંધ. ઓહો. હવે આ અમને ગોબરમાંથી મળ્યું. વાહ. બરોબર છે. બધા ગોબર વાતો કરતા ને ક્યારેક કેવી દ્રષ્ટિથી જોતા હશે, અમે તો બહુ સન્માનની દ્રષ્ટિ જોઈએ, ગર્વથી કહીએ છીએ કે આ અમને એવી પદ્ધતિ મળી છે કે દુનિયાની કોઈ પણ જમીન હોય, જેમ કે એક એક્ઝામ્પલ સાથે આપણે આની પર બતાવી પણ શકાય કે દાડમ છે, એમાં પર એકર અત્યારે 1.5 લાખનો પેસ્ટિસાઇડનો ખર્ચો છે. બરોબર છે. કેટલો ખર્ચો? હવે એ અમારા જે ખેડૂત છે એને અમરીશ પાટીલને આપ બતાવી શકો છો કે 7 વર્ષથી આ ગૌકૃપા અમૃતમ અને ગોબરથી ખેતી કરે છે. પર એકર 6.5 લાખની એવરેજ પ્રોફિટ છે. 15 લાખની ગાડી લઈને ફરે છે. અત્યારે બીજા લોકોને સરસ મદદ કરે છે અને ગાયો છાણ માટે લાવવાની શરૂ કરી છે. અમારા સુરતના એક આદિવાસી બંધુ છે, 30 ટનની એવરેજ છે શેરડીની આખા ભારતભરની. સુરતમાં લગભગ 30-32 છે પર એકર. એમને ઉભા થઈને બધાની વચ્ચે કીધું કે મને 78 ટન મળી ઉત્પાદન. ઓહો. ત્યાં શુગર મિલના અધિકારી ઉભા થયા કે 78 ઉત્પાદન નહીં, ખાલી એનું શેરડીના શુગર કન્ટેન્ટ પણ બદલાણા છે. તો જનરલી રિકવરી યુપીમાં 9-10% વચ્ચે હોય. સુરતની સારી ભૂમિ છે જે ન્યુટ્રિશન વાળી, તો એમાં 10-10.5% છે. આમાં 14.5-15% રિકવરી આવી. હવે 4.5 લાખ રૂપિયા પર એકર પ્રોફિટ કર્યો એને ગોળ બનાવીને. હવે એ ખેડૂત બીજી 3 ગાય પાંજરાપોળમાંથી છાણ માટે લઈ આવ્યા. હવે એ ખેડૂત ગાય કે જમીન વેચશે, જેને પર એકર 2-5 લાખ રૂપિયા પ્રોફિટ થતો હશે, એ ગાય વેચશે, જમીન વેચશે? નહીં વેચે. તો એને શહેરમાં કોઈ 5-10 લાખનું પેકેજ આપશે?
એ પણ જોવાનું ને. એ સ્વાભિમાનથી એ ગામડે હતો, એ પાછો ત્યાં ટકી જાય સ્વાભિમાનથી, એ અમારું ચિંતન છે અને એ ગાય જ કરી શકશે. આજે એવા કેટલા અમે 65 થી વધુ પાકોમાં કામ કર્યું ભાઈ. 10 પ્રકારની માટી, કાળી, ચીકણી, રેતીલી, 1200 TDS ઉપર આંબો ન ઉગે. આ છાણ અને બેક્ટેરિયા જ્યાં પણ અમે કોમ્બિનેશનમાં કર્યા તો 1800 TDS માં કચ્છમાં આંબા ઉગાડ્યા આપણે, અને 3500 TDS જે ઇમ્પોસિબલ કહેવાય, નેક્સ્ટ ટુ ઇમ્પોસિબલ, એમાં 15 થી વધુ પાકો અમે ઉગાડીને બતાડ્યા, ફક્ત ને ફક્ત આ દેશી ગાયના ગોબરથી. કારણ કે આ ગોબરના ન્યુટ્રિશન જે મળે છે અને એને લભ્ય સ્વરૂપમાં બેક્ટેરિયા, એને જીવાણુને અમે ગૌ કૃપા અમૃતમ નામ આપ્યું છે, ગાયની કૃપા છે એટલે, તો એ એને લભ્ય પહોંચાડે છે. એટલે હું આપના માધ્યમથી કહીશ કે શહેરોની અંદર ઘણી વખત શું છે કે આની સાથે થોડુંક શહેરને હું જોડું જી, કે શહેરના કચરાનું ખાતર આપણે લાવીએ, એની અંદર કોઈ નોનવેજ કન્ટેન્ટ ગયા છે ને બીજું ગયું છે, શું શું ગયું છે ખબર નથી, એમાં તુલસી ઉગાડવાના. એટલે મારી વિનંતી છે કે જે શહેરની નજીક ગૌશાળાવાળા હોય, સરસ મજાનું આપણે બેક્ટેરિયા છાણમાં નાખીએ ને તો 60 દિવસમાં વર્મી કમ્પોસ્ટ કરતાં સારું છાણિયું થઈ જાય છે. એવું સરસ મજાનું ખાતર લઈને તુલસી ઉગાડો, ઘરે શાકભાજી ઉગાડો, એ ધાવીને જે અનાજ કે તુલસી પત્તા આવ્યા છે એનું કેટલું સરસ મજાનું કામ થશે પવિત્ર. અપવિત્ર વસ્તુ એને આપીને આપણે તુલસીજીને કેવી રીતે આપણે ન્યાય આપી શકશું? તો અમે જ્યારે ગોબરનો ઉપયોગ કર્યો, એની અંદર બેક્ટેરિયા નાખ્યા તો અળસિયામાં 4% કાર્બન આવે અળસિયાના ખાતરમાં, આમાં 19% પ્લસ જતો રહ્યો. કોપર, મેંગેનીઝ, ઝિંક બધું જ બદલાઈ ગયું. હવે સૌથી રીચ ખાતર બની ગયું. અને એ જે ખેતરમાં નાખીને અમે એક પદ્ધતિ વિકસિત કરી કે આ બેક્ટેરિયા રિલીઝ કરવાના. એ બેક્ટેરિયા ભોજન, રસોઈ ઘરનું કામ કરે, જમાડે વનસ્પતિને, એટલે અંદરથી વનસ્પતિ ન્યુટ્રિશન વાળી એને મળ્યું, એટલે મસ્ત બેલેન્સ થઈ ગયું. આનો જ સ્પ્રે કરી, આની અંદર 13 બેક્ટેરિયા એવા છે જે પોતાના શરીરમાંથી એવો રસ છોડે કે નહીં કામના કીટક ફંગસ દૂર ભાગે છે. એટલે 30,000 રૂપિયા જે પેસ્ટિસાઇડ વેચાતી એનાથી કામ નથી થતું, 30 પૈસે ખેડૂતના ઘરમાં બને. ગૌમાતાના મહત્વને આપ સમજાવી રહ્યા છો ત્યારે આપના પુસ્તકથી મેં એ પણ જાણ્યું કે ગૌમાતાના ની પીઠ પર સૂર્યકેતુ નાડી હોય છે અને એમાં ઘણા બધા અદ્ભુત તત્વો હોય છે કે જે એમના મળમૂત્રમાં આપણને પ્રાપ્ત થાય છે. આ વાત જરા થોડી ફોડ પાડીને સમજાવો ને. એમ કહેવાય છે કે એના પીઠ ઉપર કુંદ પાસે સૂર્યકેતુ નાડી હોય છે અને એનાથી સુવર્ણ તત્વને એવું થતું હોય છે. એટલે એને અમે કોરિલેટ કરીને અભ્યાસ કરવા માંગતા હતા કે સાચે થાય છે. એટલે ગૌમૂત્રનો અભ્યાસ કર્યો ત્યારે ખબર પડી કે એની અંદર સુવર્ણ તત્વો અંદર નીકળ્યા, ગોલ્ડના પાર્ટિકલ્સ નીકળ્યા, સિલ્વરના નીકળ્યા, તો સાચે જ કંઈક થાય છે. એટલે બિલકુલ આપણા વૈજ્ઞાનિક મિત્રોએ અને બધા લોકોએ ખૂબ અભ્યાસ કરવો જરૂરી છે કે એવું કઈ વસ્તુ છે કે એનો ચારાનો એનાલિસિસ કરો, એની અંદર ગોલ્ડના પાર્ટિકલ્સ નથી. એનો પાણી પીવે છે, એની અંદર ગોલ્ડના પાર્ટિકલ્સ નથી. એનું એનાલિસિસ કરી લીધું. હવે એના શરીરમાં એવી કઈ પ્રક્રિયા થાય છે કે ગોલ્ડ એના ગોબરમાં, ગૌમૂત્ર અને દૂધમાં ત્રણેયમાં પ્રવાહિત થાય છે. ક્યાંથી બન્યું? આજે સમજો કે તમે ચાલો અંધશ્રદ્ધામાં નથી માનવું, પણ આ તો સાયન્ટિફિકલી પ્રૂવડ વસ્તુ છે, તો ક્યાંથી આવ્યું? ગોતવું પડશે ને. એટલે ઘણી વખત આપણને ક્યારેક એમ લાગે કે આંખ બંધ કરીને વિશ્વાસ નથી કરવો, પણ અમુક જગ્યાએ કરવો પડે. તો સૂર્યકેતુ નાડીની જે પણ આપણા સાધકોએ વાત કરી હશે તો કંઈ ને કંઈ રસ્તો એમાંથી હશે. અને બિલકુલ અમે આયુર્વેદની અંદર એનો અભ્યાસ કર્યો અને એના અમે દવાઓ બનાવી, આપણી એક ફાર્મસી બનાવી GMP લાયસન્સ ખાસ. તો 10 રોગોમાં મોર દેન 85% સક્સેસ રેશિયો છે. કારણ કે એના પ્રોટોકોલ સાથે જ્યારે આપણે કામ કર્યું ને, અમે ઘીને 10-10 વર્ષ જૂનું કરીએ છીએ. અને ઘી જેમ જૂનું થાય એમ આપને ખ્યાલ છે તીક્ષ્ણ બને. એટલે પુરાણ, પ્રપુરાણ એવી રીતે એના શાસ્ત્રોમાં તો 10,000 વર્ષ જૂના ઘીનો ગુણ લખેલા છે. તો એ વાત, પિત્ત, કફ ત્રણેયમાં કામ કરતું થયું. અને હરડે, જેમ કે હરડેને જો જનરલ બધા લોકો એક આમ કહેવાય ને કે ઠીકઠાક બધું બનાવીને બધું આપી દેતા હોય છે, એટલે આયુર્વેદ બદનામ થાય છે. અમારી હરડેની ખરીદી 800 રૂપિયાથી ચાલુ થાય. અને મોટી હરડે સરસ મજાની કયા જંગલની લેવી, પછી એને 10 વર્ષ જૂના ઘીમાં પ્રોસેસ કરીએ એટલે એ નેનો ફોર્મમાં આવી જાય. પછી બીજું એ પાચ્ય સ્વરૂપમાં થઈ જાય, બીજું એ વૃક્ષ નથી રહેતી. પછી એ હરડે જ્યારે પેટમાં જાય છે ને ત્યારે વાત, પિત્ત, કફ ત્રણેયમાં તો બેલેન્સ કરે. તીક્ષ્ણ બની ગઈ એટલે તીક્ષ્ણ નેનો ફોર્મમાં એ લઈ જાય છે આવડો ઘી, અને જેવું એટલે બીજે જ દિવસે એના પેટમાંથી એ ઔષધિ બોલે. એટલે હકીકતની અંદર એની પાછળનું ખૂબ સાયન્સ છે. એટલે પેટ ઠીક તો 99% બધું ઠીક. તો અમે એટલા સરસ રસ્તાઓ કાઢ્યા છે. અમે 10 વર્ષ જૂની એસિડિટી એન્ટાસિડ અમે 2 દિવસમાં છોડાવી દઈએ છીએ અત્યારે. એટલા સુંદર પરિણામો છે. એટલે ગાય માતાની તાકાત અમે જોઈ છે કે કેવી રીતે ક્યાંથી ઉતરતું હશે, પણ એની પાછળનું વિજ્ઞાન, એની પાછળનું આયુર્વેદ, એની પાછળની શ્રદ્ધા પક્ષ, બધી વસ્તુને આપણે જોડીને ગૌ માતાને અપનાવશું ને તો સાચું એને સન્માન મળશે. મને લાગે છે કે કદાચ જગતમાં આ એક જ પ્રાણી એવું છે કે જેનું મળ પણ
આપણને આટલું બધું હિતકારક ઉપયોગી થઈ શકે છે, આટલી બધી તેની ઉપયોગિતા છે. કદાચ આ જ ગો સંસ્કૃતિ છે જેને તમે વારંવાર તમારી વાતોમાં વ્યક્ત કરો છો. આ જ ગૌ કૃષિ છે જેને તમે ભારતની અર્થવ્યવસ્થા સાથે અથવા તો ભારતની ઉન્નતિ સાથે સાચા વિકાસ અને પ્રગતિ સાથે જોડો છો. જી બિલકુલ. આજે જુઓ, ગોબરને મુખ્ય પ્રોડક્ટ બનાવી, દૂધ ઉપર નીચે થાય, બધાની નજર ઊંચી નીચી થવાની, ઇકોનોમી ડિસ્ટર્બ થઈ જશે, અર્થતંત્ર ખેડૂતોનું. અમે ગોબરને મેઇન પ્રોડક્ટ બનાવી, અને એ પણ ખેતરમાં. તો અમે એક સરળ પદ્ધતિ વિકસિત કરી છે, ગૌ કૃપા કૃષિ પદ્ધતિ, ગાય આધારિત કૃષિ. અને એના કેટલાય લાખો ખેડૂતોએ લાભ લીધા, અને અમે નિઃશુલ્ક આપીએ છીએ. અમે કલ્ચર બનાવ્યું છે ને, જે મેં કીધું ગૌ કૃપા, એને સરળ, ખાલી 200 લીટર પાણીમાં નાખવાની એક બોટલ, 2 કિલો ગોળ ને 2 લીટર છાશ નાખવાની, અઠવાડિયામાં 1નું 200 બની જાય. ઉપયોગ કરતા 10 લીટર થાય, પાછું પાણી ગોળ છાશ નાખો, પાછું 200. મેં આપને આપ્યું, આપે 200 બનાવીને 1 લીટર કોઈ આપના મિત્રને આપ્યું, એને પણ આ કર્યું, તો એના પણ ઘરમાં 200. એટલે સાદી ભાષામાં બોલું તો મેળવણ થઈ ગયું. મેળવણ ખૂટે કોઈ દિવસ? એ મેળવણ જે ખેતરમાં નાખીએ એટલે એ છાણને જમાડે. એક મેળવણ જ્યાં સ્પ્રે કરીએ ત્યાં રોગો ઉપરથી રક્ષણ આપે, કીટકોથી રક્ષણ આપે વનસ્પતિ. કેટલું સરળ વિજ્ઞાન અમને આ પંચગવ્યમાંથી મળ્યું, ગોબરમાંથી મળ્યું. એટલે હું આપના માધ્યમથી એ જ કહીશ કે આપણે લિંક એની જો એડ કરી શકાય તો જોજો. ગૌ કૃપા કૃષિ પદ્ધતિ આપણે નિઃશુલ્ક શીખવાડીએ છીએ. છેલ્લા 6 વર્ષમાં આપણે 600થી વધુ શિબિરો કરી 22 રાજ્યમાં, 65થી વધુ પાકો, અને બધી જ જગ્યાએ આના પરિણામો બધા જ પાકોમાં મળ્યા છે. તો જરૂર એક જ છે કે અધકચરું ન કરવું. એટલે જે કોઈને શીખવું હોય તો હું આપના હસ્તક આમંત્રણ આપું છું કે આપ અહીંયા આવો. નિઃશુલ્ક આપણે પ્રશિક્ષણ આપીએ છીએ, અને એ શીખીને તમારા ખેતરમાં પહેલા નાનો પ્રયોગ કરો. નાનો પ્રયોગ એટલે કેવી રીતે કે તમારી પાસે ભલે 10-20 વીઘા જમીન છે, પહેલા 5 વીઘામાં પ્રયોગ કરો, 20 બાય 20 ફૂટમાં કરો. હું કહું છું અઠવાડિયામાં બંધ થયું તો જો થયું, પણ એક્ઝેક્ટ પ્રોટોકોલ સાથે કરવાનું. એના જે અમે 5 પગલાં નક્કી કર્યા છે એ પ્રમાણે કરવાનું. ખેડૂત મિત્રો, તમને આનંદ થઈ જશે. 7 જ દિવસમાં હું કહું છું યુરિયા બંધ થયું તો જોવાનું થયું છે, પછી તમારે ઘરે ગાય લાવીને પછી બધી જમીનમાં કરો. આંખ બંધ કરીને ગોપાલ સુતરિયા કે કોઈને પણ આંધળો અનુકરણ ન કરતા. પોતે અનુભવ કરો, પ્રયોગ કરો, પોતાના ખેતરના નાના વૈજ્ઞાનિક બનો. અને હું ખેડૂત મિત્રોને હંમેશા કહેતો હોઉં છું, જે ખેડૂતો ના ભાઈઓ શહેરમાં ગયા હોય, સવારથી સાંજ સુધી નોકરી, મહેનત, ફેક્ટરીએ જતા હોય, જોબ ઉપર જતા હોય, વ્યાપાર કરતા હોય, શું ખેડૂત એટલો સમય અત્યારે પોતાના ખેતરમાં આપે છે? એક એક રોપા સાથે વાત કરે છે, ધરતી માતા સાથે વાત કરે છે, ગૌ માતા સાથે વાત કરે છે. એની સાચા દિલથી સેવામાં લાગી પડશે ને તો શહેર કરતાં વધુ પૈસા છે, અને શહેર કરતાં વધુ સુખ શાંતિ છે. કેમ કે જો 100 ખેડૂતના બાળકો ગામડું છોડીને શહેર જાય છે ને, ત્યારે એમાંથી 1 જણનું કેરિયર સારું બને છે, 99 લોકો આખું વર્ષ, આખી જિંદગી મહેનત કરે ને એક ઘર સારું માંડ બને છે. અને આખી જિંદગી યશ બોસ જ કરવાનું ને. હવે ખેડૂતને કોણ બોસ? અને કદાચ આ જ રીતે જે પેલા ભાંગતા ગામડા છે એ પણ કદાચ બેઠા થઈ શકે, અને શહેરો જે ફૂલીને ફદળકે ગયા છે અને સાવ ફાટીને ધુમાડે જ જતા રહ્યા છે, એ પણ કદાચ આપણે થોડું વધારે નિયંત્રણમાં લઈ શકીએ. અને મને લાગે છે કે ઓવરઓલ જીવન વ્યવસ્થા ભારતની કે દેશની કે ઇવન દુનિયાની થોડી વધારે સારી થઈ શકે. આ તમે જે ગૌ સંસ્કૃતિ અથવા તો ગૌ કૃષિ આધારિત જે વ્યવસ્થા ઊભી કરવા માંગો છો એનાથી. એના અનુભૂત પ્રયોગો છે. મેં જે આદિવાસી ભાઈ કીધા ને, એની સાથે એક ભરતભાઈ કરીને છે આદિવાસી બંધુ, અને એ ભરતભાઈ પોતે ગાય રાખીને એટલા સુખમાં આવી ગયા છે, એટલો નફો તે એને દેખાઈ રહ્યો છે બધાને કે આ વર્ષે જમીન ભાડે રાખીને 6.5 લાખનું છાણ ખરીદ્યું. એની પાસે ગાય એટલી નહોતી તો. બરાબર છે. આજે એના બંને યુવાન દીકરાઓ શહેર નથી જવા માંગતા. એમના બંને દીકરાઓની પુત્ર વધુ શહેર નથી જવા માંગતી. એ ભેગા મળીને મહેનત કરીને સરસ મજાનું એને જે આર્થિક વ્યવસ્થા મળી એ સરસ રીતે કરે. તો આવી રીતે યુવાધન ને મારે વિનંતી છે કે ઉત્તમ ખેતી, મધ્યમ વ્યાપાર, કનિષ્ઠ નોકરી એમને નથી કીધી. કારણ કે ખેતી છે એ રિયલ પ્રોડક્ટિવ કામ છે. ખેડૂત ઉગાડે છે ત્યારે બધા જમે છે ને, કોઈ કાગળને લોખંડ થોડી ખાવાના છે. ખેતીનું કામ કરવું, ગૌ માતાનું કામ કરવું એ ગર્વનો વિષય છે, શરમનો નથી. એ સમજજો. આજે અમારે આમ ખાલી વાત નથી કરતો. આપણે અહીંયા ગુરુકુળ છે તો મારા પોતાના બાળકો, ભાઈની દીકરી છે, અત્યારે રોજ 5-7 ગાય દોઈ લે છે, રોજ છાણ વાસીદું કરે છે, ખેતીનું કામ કરે છે. મારો દીકરો તે મોટો છે, 15 ગાય સુધી દોઈ શકે છે. તો એક ગર્વનો વિષય છે, શરમનો વિષય નથી.
અને જ્યારે તમે ખેતીમાંથી સરસ મજાનું આર્થિક ઉપાર્જન, અમારી સાથે કેટલાય મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, દક્ષિણ ભારતમાં બધા યુવાનો જોડાયેલા છે જે હવે શહેર નથી જવા માંગતા, જે 10-20 લાખ સુધી પ્રોફિટ કરે છે. આ શહેરમાં એટલું પેકેજ નથી મળવાનું, તો એના કોઈ બોસ નથી, તંદુરસ્તી છે, એના માતા પિતા સાથે રહી શકે છે, તંદુરસ્ત જીવન જીવી શકે છે, આનંદપૂર્વક એનો માહોલ હોય છે. તો એને માણતા શીખજો, અભિગમ બદલજો અને નવી રેખા પાછી ચાલુ કરવાની છે ગામ તરફની. અથવા તો જે લોકો ગામડેથી શહેર આવી રહ્યા છે એમને વિનંતી છે કે એક વખત આને સમજજો, અનુભૂત કરો ને પછી આવજો. શહેરમાંથી પાછું ગામડે જવું અઘરું છે નિશિતભાઈ, પણ ગામડામાં છે એ એટલીસ્ટ ટકી જાય. અને બહુ જરૂર છે શહેરવાળા મિત્રોએ, અમે તો ઓલવેઝ અમારા બાળકોને બધા ગુરુકુળમાં શીખવાડીએ કે જ્યાં તમને ખેડૂત મળે 2 હાથ જોડીને ધન્યવાદ કહેવા. બહુ વિપરીત પરિસ્થિતિમાં ખેતી અને ગાયો બધી સાચવે છે અને જગતનો તાત કીધો છે એ ઉગાડે છે ત્યારે આપણે જમીએ છીએ. પશુ પંખી બધું સાચવવાનું કાર્ય તો એની પાસે જ છે, બધું જાજુ ગાયોથી લઈને. તો એમને હૃદયપૂર્વક સન્માન આપીએ, આર્થિક વ્યવસ્થા કરીએ તો એ ટકી જશે. વાહ. એક શાસ્ત્રોમાં આપણે ત્યાં ગાયનું ખૂબ 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 મહિમા મંડન થયું છે. 33 કરોડ દેવતા ગાયમાં વસે છે એવું કીધું છે. અને વેદોમાં એ ઋગ્વેદ હોય, યજુર્વેદ હોય, સામવેદ હોય ને અથર્વવેદમાં તો વળી વધારે વિસ્તૃત સાથે ગાય વિશે વાત થઈ છે. મને લાગે છે તમારી પ્રવૃત્તિને તમારી વાતો સાંભળીએ ત્યારે એવું લાગે છે કે કદાચ આ કારણોસર જ ગાયમાં 33 કરોડ દેવતાનો વાસ છે એવું કીધું છે. બિલકુલ. ગૌ માતા એક એવું તત્વ છે, પરમ તત્વ એમ કહી શકું, કે જે આપણા શાસ્ત્રોમાં તો વર્ણન છે કે બધા દેવી દેવતાઓનો વાસ છે. આયુર્વેદમાંય તેમનું કેટલું સરસ વર્ણન છે. 16 સંસ્કારોમાંય સરસ મજાનું એમનો બધો સરસ ઉપયોગ છે. અને હજી ન સમજીએ તો આપણે કંઈક વિચારવા જેવું. કારણ કે જો આટલું બધું વર્ણન હોય અને જો ગૌ માતાની સેવામાં આપણો સહયોગ જો ન થાય તો વિચારવા જેવું છે. મારી વિનંતી છે આપના માધ્યમથી કે શહેરવાળા મિત્રો હોય કે ગામડાવાળા મિત્રો હોય, અમારી તો અનુભૂતિ છે કે આધ્યાત્મિક, આર્થિક, માનસિક, શારીરિક દરેક પ્રકારની સાત્વિક સાચી દિશામાં ગતિ કરવી હોય ને તો ગૌ માતા સૌથી સરળ સાધન છે કે જેના દ્વારા આપ પ્રાપ્ત કરી શકો છો. જો એ સુખમાં આવી ગઈ ને તો બહુ સરળતાથી તમને આનંદ કરાવી શકે છે. સ્વાસ્થ્યની વિષય, કોઈ પણ વિષય હોય. અને હું જો ઘણી વખત ઘણા લોકો તર્ક દેતા હોય છે કે અમે તો શહેરમાં છીએ, અમારી પાસે ફ્લેટ છે, અમે શું કરી શકીએ. તો બિલકુલ કરી શકો છો. હું આપના માધ્યમથી એ પણ વિનંતી કરીશ કે મેં કીધું ગામડે ગાય દત્તક 5-10 જણા ભેગા મળીને રાખી શકો છો. તમે ગાયની ધૂપબત્તી જે આવે ગોબરથી એ જ ધૂપબત્તી કરો તો કોણ એમ્પાવર થશે? ગાય થશે. તમે ઘરે દીવો કરશો તો એ દીવાને તમારે ઘીમાં જ કરવો એવો નિયમ લો, કોણ એમ્પાવર થશે? તો ગાય. એવી જ રીતે તમારે કોઈ પણ મંદિરમાં દૂધ ચડાવવું છે, ઘીનો દીવો કરવો છે તો ત્યાં એ ગાય આધારિત જ કરો, ફરક પડશે કે નહીં ગાયનો. એવી જ રીતે તમારે ફ્લોર ક્લીનરમાં ગૌ આધારિત પેલો ઉપયોગ કરો, એનો ફરક પડશે. તમારે ગૌમૂત્રનો અર્કનો છંટકાવ કરો, એનો ફરક પડશે. પોતાના ઘરમાં જે પણ અન્ન ખાવું છે એ ગાય આધારિત ખાઓ. 10-20% મોંઘું તમારે ખેડૂતને દેવું પોસાશે. આજે તમે ડૉક્ટરને એક સાથે નહીં તો પૈસા દેવા પડશે. તમે સારું, આજે જો દરેક અનાજના ન્યુટ્રિશન ઓછા થતા જાય, સાયન્ટિફિકલી પ્રૂવ થઈ ગયું, બરોબર છે. પ્રોટીનથી લઈને બધા કન્ટેન્ટ બદલાઈ રહ્યા છે. તો જે ખેડૂત ગાય આધારિત પકાવે છે એને તમે 20% પૂરા ચૂકવીને તમે ઘરે ખાવાનું ચાલુ કરો. શું 20% મોંઘા પડશે? તો એ ડૉક્ટરના પૈસા તમને આમાં ઘરમાં બચે છે. તો આજથી દૂધ તમે ગાયનું ચાલુ કરો. અને ક્યારેક એવો તર્ક ન આપતા કે ભાઈ આમાં તો બહુ ભેળસેળ છે ને બધું ચાલે છે આમાં. અરે ડિમાન્ડ એન્ડ સપ્લાયનો થંબ રૂલ છે. 10% ખોટું થતું હશે, 80% તો લોકોને ફાયદો મળશે ને. બહુ પોઝિટિવલી બધા જ લોકો આચરણમાં ગૌ માતા આધારિત જીવન જીવવાનું ચાલુ કરે. ભારતમાં એક જ વર્ષ નહીં લાગે ગૌ માતાને સાચું સન્માન દેતા. દરેક જગ્યાએ ઉપયોગ કરો, કેટલી ડિમાન્ડ થાય, કેટલી ગાયો સચવાઈ જશે. છેલ્લે તો એને જ ફાયદો થવાનો છે ને ગૌ માતા. અને ગૌ માતાનો છતાંય હું કહું છું, આટલું બધું કરવાથી તમે ગૌ માતાની ઉપર ઉપકાર નથી કરતા, ઉપકાર ગૌ માતાનો તમારી ઉપર રહેશે. કારણ કે સ્વાસ્થ્ય તમારું સારું થવાનું છે, પુણ્ય તમને મળવાનું છે. એક જ વાત સાથે કદાચ એ છેલ્લા પ્રશ્ન સાથે આ સંવાદ પૂરો કરું. મને એક વાક્યમાં કે બહુ ઓછા શબ્દોમાં કહો, ગાય તમારા માટે શું છે? સર્વસ્વ. થેન્ક યુ સો મચ ગોપાલભાઈ. મને લાગે છે કે હજી તમારી સાથે બેસીને ઘણી બધી વાતો ગૌ માતા વિશે સાંભળી શકાય. ને મેં અહીંયા આપની ગૌશાળામાં એ જોયું છે કે કઈ રીતે અહીંયા દરેકે દરેક ગાયની
વ્યક્તિગત રીતે સાર સંભાળ અને ઉછેરની નોંધ લેવામાં આવે છે. આપના પ્રયત્નોને ખૂબ ખૂબ વંદન છે. અમારી ખૂબ શુભકામનાઓ છે અને થેન્ક યુ વેરી મચ ફોર જોઈનિંગ અસ. અમને બહુ આનંદ છે કે તમારા થકી અમે ગૌ માતાનું મહત્ત્વ થોડું વિશેષ સમજી શક્યા અને કદાચ લોકો સુધી પહોંચાડી શકીએ છીએ. આ વાતો થોડી વધારે એમના સુધી પહોંચશે તો અમને બહુ આનંદ થશે. થેન્ક યુ સો મચ. ખૂબ ખૂબ ધન્યવાદ નિશેતભાઈ અને જલસોને. કારણ કે હું આપના માધ્યમથી બધાને આમંત્રણ આપું છું, અમે આજે જે પણ કાંઈ વાત કરી એને અહીંયા આવીને અનુભૂત કરો. પોતે કંઈ પણ શીખવાની મેં ખેડૂતોને વાત કરી, આપના ગામના મૂળ વતનના જે ખેડૂતો હોય એમને અમે નિઃશુલ્ક ટ્રેનિંગ આપશું. તમારે કિચન ગાર્ડન કરવું છે, નિઃશુલ્ક ટ્રેનિંગ મળશે. કેમ કરવું છે, કેવી રીતે જોડાવવું જોઈએ ગૌ માતા સાથે, અને કેવી રીતે ગૌ માતાની વચ્ચે માહોલ હોય છે આનંદમય. આવીને અહીંયા રોજ સાંજે ગૌ માતાની આરતી થતી હોય છે. અહીંયા માહોલ શું છે, આવીને માણો, સમજો અને ગૌ માતા આધારિત પાછું ભારતનું નિર્માણ થાય અને વિશ્વગુરુ સાત્વિક રીતે કેમ ભારત બને એમ આગળ વધીએ. ધન્યવાદ. મને મોકો મળ્યો બધાની વચ્ચે મળવાનો. ધન્યવાદ. ખૂબ 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 આભાર. ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ. જય ગૌ માતા. ગાયને કદાચ આ દ્રષ્ટિથી તો તમે ક્યારેય જોઈ નહીં હોય. સાચું કહું, જો આ સંવાદ સાંભળ્યો છે તો હવે આટલી વાત તો સમજજો જ. રસ્તે આવતી કે ક્યાંક આવતા જતા જોઈને પગે લાગીને સ્પર્શીને માથે આમ કરીને નીકળી ગયા ત્યાંથી નહીં ચાલે. જો આ વાત ક્યાંક સહેજ સ્પર્શી હોય તો ગૌ માતા આપણને કેટલી ઉપયોગી છે એનો ખરેખર વિચાર કરીને, ગોપાલભાઈએ કીધું એમાંનું કંઈક કરીને આપણા જીવનમાં ગૌ માતાને બહુ જ પ્રેમથી પ્રવેશ આપીએ. અથવા તો એમ કહું કે ગૌ માતાના જીવનમાં સહેજ સહેજ આપણે પગલાં પાડીએ. મને વિશ્વાસ છે કે આ સંવાદ તમને કોઈક જુદી જગ્યાએ, કોઈક જીવનને થોડા વધારે અજવાળા તરફ લઈ જતો લાગ્યો હશે. આપ અમારી સાથે અત્યાર સુધી જોડાયેલા રહ્યા, આપનો ખૂબ આભાર. અહીં સુધી આવ્યા છો તો જલસોની આ ચેનલને સબસ્ક્રાઈબ કરજો, શેર કરજો, લોકો સુધી પહોંચાડજો, અમને લાઈક આપજો. આ બધું તો કરજો જ. અને મૂળ ઉપક્રમ જે ગુજરાતી ભાષા, સંગીત, સાહિત્યને સમર્પિત છે એ જલસો નામની એપ્લિકેશન છે, એને પણ પ્લે સ્ટોર, એપ સ્ટોર પરથી ડાઉનલોડ કરી અને સાંભળજો. આપણી ભાષા પણ આપણી માતા જ છે. આપણી માતૃભાષાથી વિશેષ પણ કાંઈ નથી. તમારો એકાદ અંગૂઠો અમારી કરોડરજ્જુને બહુ મોટું બળ આપી જાય છે, હું વારંવાર કહું છું. ચાલો, અહીંયા અટકું છું. નવા સંવાદમાં જલ્દીથી મળીશું. આપ સૌનો ખૂબ ખૂબ ધન્યવાદ. આવજો. નમસ્તે. નમસ્કાર.